છે. બોલો ભારત માતા કી. બે હાથ ઊંચા કરીને આપણે ભાજપના કાન સુધી પોગાડવાનું છે. આપણે ખાલી ગાંધીનગર નહીં, દિલ્હી સુધી અવાજ પહોંચાડવાનો છે. બોલો ભારત માતા કી. વાત આપણે સૌને ખબર છે કે આજે ભર તડકે સૂરજ માથે છે, છતાંય ગરમીમાં આપણે બેઠા છીએ. આ ખેડૂતની પીડા લઈને બેઠા છીએ, આ ઘેડ વિસ્તારની પીડા લઈને બેઠા છીએ. આપણે સૌ જાણીએ છીએ, પણ પીડા શું કામે છે એ આપણે નથી જાણતા. પીડા શું કામે છે, વેદના શું કામે છે, હુકામે ઘેડની પદયાત્રા પ્રવીણભાઈને કરવાની જરૂર પડી ખબર છે? જાણો છો વડીલો? નથી જાણતા. કારણ કે આપણે એટલા માટે પીડામાં છીએ કે દર વખતે કમળની ખેતી જ કરીએ છીએ. દર વખતે કમળના બટનો જ દબાવીએ છીએ અને આ કમળવાળા આપણને દબાવીને વહી જાય છે. આ કોઈ દી આપણે હમજા જ નહીં. 30 વર્ષ થઈ ગયા અને વાત સમજાવવા માટે આવી છું કે હવે જાગો. 30 વર્ષ સુધી તો આપણે સહન કર્યું અને ખાસ કરીને જ્યારે સોરઠની ધરતી ઉપર છીએ, સંત સુરા અને સાવજની આ ભૂમિ છે, ત્યારે તમારી પાસેથી હવે હું સાવજની ગર્જનાની આશા રાખવા માટે આવી છું. આ ભાજપને ભગાડવાની આશા માટે આવી છું. તો ભગાડશો ને? કારણો મારે ધરવાના નથી. કારણો તો તમે જાણો છો. આ ઘેડ વિસ્તાર દર વખતે પાણીમાં ડૂબે ભાઈ, દર વખતે ડૂબે. વિચારો કેમ ડૂબે છે? દર વખતે પૂર આવે, દર વખતે વરસાદ થાય તો નદીઓ અહીંયા આવીને જ ભાઈ સમંદરમાં પૂરી થાય. એ આ ઘેડ વિસ્તાર કઈ સમંદર છે? હુકામ ઘેડ વિસ્તારમાં આવે છે? વિચાર કરો. હું તમને કહેવા માટે આવી છું કે આ ભાજપ વાળાએ ને કોંગ્રેસ વાળાએ કાંઈ નથી કર્યું. ખાલી ને ખાલી એના ઘર હાજા કર્યા ને આપણને ખાડામાં નાખ્યા. અને નમૂનો શું આપશે કે ઘેડ વિસ્તાર રકાબી જેવો છે. હું કે રકાબી જેવો છે. આવી વાતો કરશે, તમારી વચ્ચે આવશે, માનતા નહીં તમે. એને એમ કહેવાનું છે કે તમે અમારી રકાબીમાં જો હરખું ન કરી શકતા હોય તો તમને ચાંદ ઉપર જવાનો અધિકાર નથી. પહેલા અમારી ભૂમિ સરખી કરો ને પછી ચાંદના સપના બતાવો. આ વાત તમારે બોલવી પડશે. બધુંય થઈ જાય છે. સમુદ્રમાં નાળા થઈ જાય છે, સમુદ્રમાં ટ્રેનો દોડે છે, સમુદ્રમાં પ્લેન ઉડે છે, સમુદ્રમાં બંગલા થઈ જાય છે. તો ભાઈ આપણા ઘેડ વિસ્તારનો સમસ્યા કેમ નથી હરખી થતી? ભાજપથી આ સવાલ પૂછતા થઈ જાઓ. આ વાસ્તવિકતા છે. દર વખતે જ્યારે પૂર આવે ત્યારે ખાલી વાતો થાય, વાતો થાય ને પકોડા તરાય. આનાથી વિશેષ કઈ થતું નથી. આપણે બધા થાયકા આવે તો. અને મને એક વાતથી તો ખાસ નફરત છે. અને હવે આવું તમે દ્રશ્યો જોવો ને ત્યારે બોલતા થઈ જાજો કે આ ભાજપ વાળા આવશે, ઘેડમાંય આવશે, પાણીમાં આટાઈ મારશે. હવે તો પેલા તો હેલિકોપ્ટર લઈને આવતા હતા. શું કરતા હતા? હેલિકોપ્ટર લઈને. અને એમ કે અમે હેલિકોપ્ટરમાં સર્વે કર્યું. સાંભળજો, હું કે અમે હેલિકોપ્ટરમાં ઓબ્ઝર્વેશન કર્યું. ખેડૂતો દુખી છે, એની પીડા સમજી. મારી માતાઓ બહેનો પરેશાન છે, ધાન ધોવાઈ ગયા છે, ખાવા મુઠ્ઠી ધાન નથી રહ્યા, ઘરની ઘર વખરી. અમે બધું સર્વે કર્યું. એને કઈ પાણીમાં ઉતરો ને તો ખબર પડે. તો આ પાણીમાં ઉતરવાની વાત કરતા કરતા 30 વર્ષ વયા ગયા. તો હવે ઉતરા છે પાણીમાં. પણ હું કામે? ફોટો પાડવા માટે. શું કામે? ફોટો પાડવા માટે. ફોટા પાડશે અને બધે મૂકશે. કારણ કે પૈસા છે, બહુ બધી શક્તિ છે, માર્કેટિંગ કરે. આપણા રૂપિયા ત્યાં જ જાય છે. આપણા રૂપિયા ઘેડ બચાવવામાં નથી જતા. આપણા રૂપિયા ક્યાં જાય? મોટા મોટા બેનરોમાં, હારી હારી વાતોમાં ફોટા છાપવામાં જાય છે. એટલે આપણા ઘેડ વિસ્તારમાં આવી અને ફોટા પાડવાનું કામ આ ભાજપે કર્યું છે ને, એને આપણે ભોઠા પાડવાનું કામ કરવાનું છે, ઘર ભેગા કરીને. તો આ કામ કરશો ને? બધાયનો મને ઓકાર જોઈએ. અહીંયા હાવજો બેઠા છે. આ હાવજો, આ ગીધડો સામે લડવાનું છે, આ ભાજપ સામે લડવાનું છે. આ હુકાર કરવા માટે આવી છું. મારા વડીલો, હુકાર કરવા માટે આવી છું. અસંખ્ય પ્રશ્નો છે. ગુજરાતની વાત તો ભૂલી જાવ. આપણું આંગણું ખાલી ખમખમ થઈ ગયું છે. દર વખતે હેરાન થઈએ છીએ. ગુજરાતની પીડા કહીશ ને તો તમને એમ થાય કે અત્યારે ઇલેક્શન કરો ને આ બધાને ઘર ભેગા કરો. તમને એવું થશે. કેટલી જગ્યાએ મોટા મોટા ઉદાહરણ તમને દઈ દઉં. ખાલી ખેડૂતોની પીડા તો છે જ. ખેડૂતોની તો વાત જ પૂછો માં. પણ આખા શહેર વિસ્તારમાં જાઓ કે આખા ગુજરાતમાં જાઓ ને, ન્યાય આવી પીડા છે. રોડ છે તો ક્યાં છે? ખાડામાં. રોડ ક્યાં છે? ખાડામાં. રોડ ખાઈ ગયા આપણા. રોડ ખાઈ ગયા. અત્યારે તમે વિચાર કરો કે બ્રિજ તૂટે છે ને પેપરો ફૂટે છે. ક્યાં ગયું તંત્ર? ક્યાં ગયું ભાજપ? વિચાર તો કરો. એટલું જ નહીં, ખાલી વાતો કરવા માટે નથી કહેતી. એ બ્રિજમાં દબાઈને મર્યા તો ખરા ને. તો શું કહે છે કે કટકો તૂટ્યો. એક કટકો તૂટ્યો આવી વાતો કરે છે. તો હવે તમને લાગતું નથી કે આના પાપના ગળા ભરાઈ ગયા છે? આટલાથી ને
ભૂલી જાઓ. આ લોકો અગ્નિકાંડો તમે જોયા? રાજકોટમાં અગ્નિકાંડમાં બાળીને છોકરાઓને મારી નાખ્યા, સુરતમાં દીકરાઓને બાળીને મારી નાખ્યા. કેમ ભાઈ? અગ્નિકાંડો અમે જ્યાં જાય ન્યાસ થાય છે. કા વિધાનસભામાં નથી થતું? કા મંત્રીઓના બંગલામાં નથી થતો? આપણે હવે એને કહેવાનું છે કે અમે બહુ અગ્નિકાંડમાં અમારા દીકરા હોમાતા જોયા. હવે જો તમે વિસાવદર વાળી કે હાવેડા વાળી નહીં માનો ને તો અમે નેપાળ વાળી કરશું. આ વાત તમારે બોલવી પડશે. આ વાત તમારે બોલવી પડશે. કારણ કે હવે ધીરી ધીરી હાલવાથી નહીં થાય. હવે તો ડાભુ માંડવી પડશે. ડાભુ તો અહીંયા વિધાનસભામાં પુગાડશો તમે આ બધાઈને, અને પુગાડવા પડશે. આજે તમે પ્રવીણભાઈના પગના છાલા જોવો, દુઃખ થાય. મને આ ઉદાહરણ આપતા દુઃખ થાય કે કોના માટે? આ જનતા માટે, જનતાને જગાડવા માટે પીડા અને સહન વેદના સહન કરે છે. આ મારી માતાઓ બહેનો, તમે બધા વિરલાઓ બધાય આજે ભર તડકે તમે હાલો છો અને તમારા પગની હાલત અમે જોઈએ છીએ ને, અમારા કાળજા કકડી જાય છે કે કેદી આપણે પાછા વળશું, કેદી પાછા વળશું. હવે તો વળો પાછા. એક ઓલા મોદીભાઈ હતા ત્યારે આવીને કહેતા, પણ ઈ વયા ગયા. વિકાસને અહીંયા જન્મ તો આપતા ગયા પણ વયા ગયા ગુજરાતમાંથી. હવે તો સુધરી જાઓ. અને ઈ ઝોલો લઈને ગયા છે. ઝોલો લઈને ગયા છે ઈ શું કરવા? દેશની સેવા કરવા માટે. ગુજરાતને ખાડે નાખ્યું. એટલે ઘણા વિકાસને ગોતતા હશો. ગોતો જે આજુબાજુ છે વિકાસ, જરાક નજર તો નાખો. કઈ હોય તો કે હંતાડો હોય તો ખબર પડે. દઈએ આપણે કે વિકાસ આ છે, ગુજરાતને કહીએ. નહીં જડે. આ વિકાસ મોદી સાહેબના ઝોલામાં દેશ વિદેશમાં ફરે છે. આ એ વિકાસ છે. આ એ વિકાસ છે કે જે નેતાઓના બંગલા બનાવે છે. આ એ વિકાસ છે. આ એ વિકાસ છે કે જે આપણા માથે દેણું કર્યું અને આ નેતાઓએ એના ઘર ભર્યા. એ વિકાસ છે. હવે તો જાગો, હવે તો જાગો. આ વાત કહેવા માટે આવી છું. એ તો ફકીરની વાતો કરતા ગયા. આ ભાજપ વાળા ફકીરીની વાતો કરતા ગયા, ફકીર બનતા ગયા અને કટોરો, ભીખ માંગવાનો કટોરો તો આપણા હાથમાં દેતા ગયા કે માંગો હવે ભીખ અમારી પાસે. હજી નહીં જાગીએ? દરેક વસ્તુમાં રોડ રસ્તા ખાઈ જાય, રોડ રસ્તા સરખા કરવાની ભીખ, ઘેડ બચાવો માટે ભીખ માંગવાની, માતાઓ બહેનોના ગળા રોડ ઉપર કપાઈ જાય એની રક્ષાની ભીખ માંગવાની, યુવાનોના પેપરો ફૂટે છે આ પેપરો ના ફૂટે એની ભીખ માંગવાની, નોકરીની ભીખ માંગવાની. હવે તો પાયમાલ થઈ ગયા. હવે આપણી પાસે કાંઈ નથી સિવાય આ વોટ. વાસ્તવિકતા છે. રાજકારણ કરતા થવું પડશે તમારે. અને જે ભાજપ વાળા એમ કે છે ને કે અહીંયા બેઠેલા બધા રાજકારણ કરવા નીકળ્યા છે, એને મારે કેવું છે તો તમે હું ડમરું વગાડવા નીકળ્યા છો? હે? ડમરું વગાડવા નીકળ્યા છે? રાજકારણ મારી જનતા માટે એક વાર નહીં 1000 વાર કરશું. આ વાત કહેવા માટે આવ્યા છીએ. 1000 વાર કરશું. અને આ લોકો ક્યાંય નહીં પૂગી શકે ને. 2-3 વાત કહી દો. વિકાસની વાત તો ભૂલી જ જાઓ તમે. અને હું હાલે છે હું નહીં બધું તમે ટીવીમાં જોવો જ ને, સોશિયલ મીડિયામાં જોવો છો ને, તો મારે કેવું નથી, એના ખોટા કામ કેવા નથી. પણ આ ભાજપ અને કોંગ્રેસ બેયથી સાવધાન રહેજો. આ વાત કેવી છે? ભાજપ અને કોંગ્રેસ બેયથી સાવધાન રહેજો. કારણ કે આપણને એવું બતાવે કે અમે હામે હામે છીએ. કોઈ હામે હામે નથી. હામે હામે છે દાદા, હામે હામે છે. એના હિસ્ટ્રી કાઢજો, સામાજિક હિસ્ટ્રી કાઢજો, રાજકીય નહીં. આપણા ગુજરાતના અને સૌરાષ્ટ્રના ની સામાજિક હિસ્ટ્રી એટલે ખબર પડે ને. સામાન્ય સમાજમાં એ શું કરે છે, હામે હામે હું કામ બેઠા. હું તમને ઉદાહરણ આપું કે એ લોકો હામે હામે છે પણ પંગૈથું નાખીને ગોળ ધાણા ખવડાવે છે. વેવાયું બન્યા, વેવાયું ને આપણને રોડે ચડાવ્યા. આ વાસ્તવિકતા છે. એટલે જે ભાજપે આપણને રોડે ચડાવ્યું ને એને હવે આપણે જનતાએ રોડે ચડાવવાનું છે. આ વાત તમે દઢ કરીને જાજો. અહીંથી ચડાવવાનું છે ને રોડે. એટલા માટે જ અમે આવ્યા છીએ. અને આ લોકો મિલી ભગતથી આપણને એમ કહેશે કે ત્રીજો પક્ષ નો ચાલે, નો ચાલે. શું કામે? એનું પણ તમને કારણ દઈ દઉં કે એ લોકોની ભેગી રાજનીતિ છે ને એ પૂરી થઈ જાય. ધંધા ભેગા કરવા, વેવાયું થવું છે, ભેગું ખાવું છે, ભેગું બેહવું છે. એટલે આ લોકોની ભાગીદારી ખુલ્લી પડે. એનું તમને ઉત્તમ ઉદાહરણ દઈ દઉં. અને દુઃખ સાથે કહેવું પડે છે કે ચૈતરભાઈ વસાવા, આદિવાસી સમાજનો આ દીકરો જેલમાં છે. શું કામ? એને એમ કીધું કે મનરેગામાં કૌભાંડ થાય છે ને ગરીબોને લૂંટે છે ભાજપ. અને એમાં નામ કોના ખુલ્લા? ભાજપ અને કોંગ્રેસના નેતાઓના ખુલ્લા. આવી ને ધંધાની ભાગીદારી સામે. અને એને જેલમાં પૂર્યા તો શું કામ? એક ગ્લાસ મારવાના ગુનામાં. અને મહિલાઓને આગળ લાવે, મહિલા અધિકારીને કે મહિલા અધિકારીને ગ્લાસ માર્યો. એને માર્યા. બહેનો વતી કેવું છે કે હખણા રહેજો, નેતર અમારી માતાઓ બહેનો પણ ગોબા ઉપાડવામાં હોશિયાર છે. ગોબા ઉપાડી લેશું તમારા ભાજપના. જરા પણ હવે અમારા ભાઈઓને હેરાન કર્યા છો. કાંઈ ભેગું નહીં થાય એટલે સભામાં આવીને સવાલો પૂછશે. એ ઘરે તો ઘરવાળી સાંભળતી નહીં હોય અને અહીંયા આવીને સભાઓમાં સવાલો પૂછશે. હા, મારી સભામાં આવે, ભાઈની સભા બધાય નહીં.
પીન આવે છે. આ તમે જોયું હશે, કોથળી પીન આવે ને એમ કે અમે રોડ બનાવવા આવ્યા. એટલે બધે ભાઈઓને સભામાં જઈને સવાલો પૂછે છે. આ પ્રશ્નો 30 નહીં, હો વર્ષ જૂના છે, તો ન્યા પૂછો ને ભાજપને, અહીંયા હું કેમ આવો છો? એટલે છેલ્લે એટલું તમારે સમજવાનું છે કે ગામે ગામ ભાજપ કોંગ્રેસની આવી કપલીનું હશે, જેનું કામ ખાલી ને ખાલી પીન મારવાનું છે. શું છે? પીન મારવાનું. પણ આપણે હવે ભાજપને પીન મારીને ઘર ભેગી કરવાની છે. આ વાત કહેવા માટે આવી છું. છો ને તૈયાર? એટલે હવે વિશેષ વાત મારે નથી કરવી. મારે તમને એટલું કહેવું છે કે હિંમત રાખજો. આ લોકોની પ્રભુ શ્રી રામને વચ્ચે લઈ આવે તો પણ માનતા નહીં. છેલ્લે બે વાત યાદ આવી એટલે કહી દઉં કે આ લોકો છેલ્લે શું કરશે? પ્રભુ શ્રી રામને વચ્ચે લઈ આવશે, આપણને બીવડાવશે. તમે મને એક વાતનો જવાબ આપો. અહીંયા મારી માતાઓ બેઠી છે, અહીંયા છેલ્લે સુધી મારો યુવાન ભાઈ છે, મારા આ ધોળી મિલિટરી આજે ગામે ગામ છે ને ધોળી મિલિટરી, કારણ કે જુવાની વયા ગયા, ધોળી મિલિટરી જ રહી છે હવે. પણ દાદા, અમે નાના હતા ને ત્યારે પણ ભગવાન શ્રી રામના ચોરામાં રમેલા છીએ. છે કે નહીં ગામે ગામ ચોરા? પ્રભુ શ્રી રામના ચોરા ગામે ગામ છે. આ ભાજપ વાળા આપણા ધર્મની રક્ષા કરવાના શું? આ ભાજપ વાળા. મારે એને કહેવાનું છે કે પ્રભુ શ્રી રામના ચોરે અમે મોટા થયા છે. ઝાલરો વગાડીને પ્રભુ શ્રી રામની ધૂન ગાઈ છે, એની આરાધના કરી છે. તમારાથી અમારો ધર્મ ન સચવાય, તમે ખાલી ગુજરાત સાચવી દો. આ વાત મારે એને કહેવી છે. દેશભક્તિની વાત લઈ આવશે, યાદ રાખજો. દેશભક્તિની વાત લઈ આવશે કે અહીંયા બેઠેલા બધા દેશદ્રોહી. શું કહે છે? અમે કહીએ કે ખેડૂત મરે છે તો કે દેશદ્રોહી. અમે કહીએ યુવાન ગળા ફાંસા ખાઈને મરે છે, પેપરો ફૂટે છે, નોકરીઓ નથી મળતી, બહેનોના ગળા વેતરાઈ જાય છે, તો કે બધા દેશદ્રોહી. આ બધા દેશદ્રોહી. તો આ લોકો દેશભક્ત છે? દેશની રક્ષા તો વર્ષોથી આપણા ફોજી વીરો કરે છે, આપણા ફોજી વીરો કરે છે. અને આ ફોજી વીરોને આ લોકોએ ગાંધીનગરમાં રોડ ઉપર લાવી દીધા ને. ઈ ભાજપ છે ને દેશભક્તિની વાતો કરે. એ પાકિસ્તાન આરે ક્રિકેટ રમવા મોકલી દીધા, આપણા ક્રિકેટરોને બદનામી સહન કરવી પડી. આ એ ભાજપ છે, વિચાર તો કરો. અને એને એટલી બધી દેશભક્તિ વાલી હોય ને તો આ મંચ ઉપરથી કહું છું કે તમે કાયદો બનાવો. સરકાર એની છે ને, કાયદો બનાવો કે જે પણ ધારાસભ્ય બને ને એને એના દીકરાને કા પોતે બોર્ડર ઉપર જવું પડશે ને દેશની રક્ષા કરવી પડશે. બનાવો કાયદો, અમે જવા તૈયાર છીએ. કોઈ દેશભક્ત નથી. દેશની રક્ષા તો માત્ર ને માત્ર આપણા ફોજી વીરો કરે છે. અને છતાં પણ કહું છું, મારા દરેક વતી કહું છું, તમારા વતી આ ભાજપને કહેવા માંગુ છું કે હજી પણ અમારા પ્રમાણપત્ર જોતા હોય તો આપી દો મારા હાથમાં AK-47 અને લાવો એ આતંકવાદીઓને મારી સામે છાતીઓમાં ગોળી મારીને ઢીમ ન ઢાળી દઉં ને તો મા ભૂમની દીકરી નહીં હું. અમારી દેશભક્તિના પ્રમાણપત્ર તમે માંગશો. એટલે ભાજપ કોંગ્રેસને હવે ઘર ભેગા કરવાનો સમય આવી ગયો છે. અંતમાં મારે બીજું કાંઈ નથી કેવું. તમારી પાસે આશા રાખું છું કે આમાં જે તાકાત છે ને, મતની જે તાકાત છે એ તાકાત આપતા રહેજો. અને પ્રવીણભાઈ જેવા લડવૈયાનો ઓથ બનતા રહેજો. આ વાત કહી અને હું મારી વાણીને વિરમું છું. બે હાથ ઊંચા કરી અને ભારત માતાનો જય જયકાર કરવાનો છે. બોલો ભારત માતા કી જય. જવાન વંદે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. અહીંયા મંચસ પર બિરાજમાન આપણા દુઃખમાં સહભાગી થવા માટે દિલ્હીથી અહીંયા પધાર્યા છે માન્ય સંજયસિંહજી. સાથે જ આપણા ખેડૂતો માટે હર હંમેશા જેને મજબૂતાઈથી આ સરકારની સામે ખેડૂતોનો અવાજ બનીને લડ્યા છે ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવી. સાથે જ વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય અને જ્યારથી 23 તારીખનું વિસાવદરનું પરિણામ આવ્યા પછી એવા એક વ્યક્તિના કારણે ટાઢકની દવા જે ભાજપ કોંગ્રેસના નેતા લઈ રહ્યા છે એવા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા. સાથે જ માન્ય સાગરભાઈ રબારી, જેટલું પણ એમની પાસેથી શીખો એટલું ઓછું પડે. ભાઈ શ્રી વિદ્યાર્થીઓ માટે હર હંમેશા જેને અવાજ ઉઠાવ્યો છે સામતભાઈ ગઢવી. સાથે જ બેન શ્રી રેશમાબેન, ભાઈ શ્રી હરેશભાઈ,
અને આ આખી લડાઈના વરરાજા એટલે આપણા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ. દોસ્તો, મારી પહેલાના વક્તાએ આમ તો લગભગ મહત્વની વાતો બધી કરી દીધી. ઘેડ બચાવોની લડાઈ ભાઈ શ્રી પ્રવીણભાઈ રામે શરૂઆત કરી. 14 દિવસ સુધી ઘેડના પ્રશ્નોને વાચા આપવા માટેથી ક્યાંક ને ક્યાંક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. યાત્રાને કોઈના કોઈ લોકોએ રોકવાના પ્રયત્ન કર્યા, પરંતુ મજબૂતાઈથી પ્રવીણભાઈ રામ અને પ્રદેશ નેતૃત્વ સાથે રહી અને 14 દિવસની આ યાત્રા પૂર્ણ કરી. આજે વધારે વિશેષ વાત આપણા મુખ્ય નેતાઓ કરશે, પરંતુ જે મહત્વની વાત ટૂંકમાં હું કરવા આવ્યો છું કે આજ એ જ ગ્રાઉન્ડ છે જે આજથી 1 વર્ષ પહેલા આ ઘેડના મુદ્દે સભાનું આયોજન કરવામાં આવ્યું. ત્યાર પછી આ વિસ્તારમાં ઘેડના મુદ્દે કોઈએ પ્રશ્ન ન ઉઠાવ્યો. ફરી એક વખત પ્રવીણ રામને વિચાર આવ્યો કે 14 દિવસ પગયાત્રા કરવી છે, પરંતુ ઘેડના પ્રશ્નોનું નિરાકરણ લાવવું છે. દોસ્તો, પીડા એ વાતની છે કે સત્તામાં બેઠેલા નેતાઓને ઘેડની પીડા તો નથી દેખાતી. ઘેડના ખેડૂતો ખેતી છોડી અને આ જગતનો બાપ કોઈના કારખાનાનો મજૂર બને છે, આ દેખાતું નથી. પરંતુ દુઃખ સાથે કહું, અમારા ભાઈ પ્રવીણ રામના પગમાં પડેલા સાલા પણ ભ્રષ્ટ ભાજપના નેતાને દેખાણા નથી. આપણી વચ્ચે ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ ઉપસ્થિત થયા છે, ત્યારે જોરદાર તાળીઓથી પ્રવીણભાઈ રામનું સ્વાગત કરીએ. તમારા બધાનો જુસ્સો અને તમારો પ્રેમ એ માણસની તાકાત છે. અને આજે નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ આ લડાઈને અંત સુધી પહોંચાડવાનું કામ પ્રવીણભાઈએ કર્યું છે. પધારો પ્રવીણભાઈ. આવનાર સમયમાં આ 14 દિવસની લડાઈ માત્ર નહીં. પધારો પ્રવીણભાઈ. જોરદાર તાળીઓથી પ્રવીણભાઈને ફરી વખત વધાવીએ. માન્ય પ્રવીણભાઈનું સ્વાગત ગોપાલભાઈ, સંજયસિંહજી, સુદાનભાઈ કરી રહ્યા છે. ખરેખર ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે આપણા પરિવારમાંથી આવતો વ્યક્તિ અહીંયા સ્ટેજ પર બેઠેલા કોઈ પણ એવા વ્યક્તિ નથી જેના બાપ દાદા મંત્રી સંત્રી હતા. બધા ગરીબ પરિવારમાંથી આવે છે, ખેડૂત પરિવારમાંથી આવે છે. અને ભાજપને સારી રીતે ખબર છે કે જ્યારે અમારો ખેડૂત જગતનો બાપ એક બની ગયો ત્યારે કોઈની તાકાત નથી કે એના અવાજને દબાવી શકે. આજે પણ હું તમને એ વાત કહેવા માટે આવ્યો છું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ્ઞાતિ, જાતિ, ધર્મના વાડામાં વહેંચવામાં આવે છે. એક વખત ખેડૂત બનીને બહાર નીકળો, કોઈ પણ પૂછે કઈ જ્ઞાતિનો, કઈ જાતિનો, એને કહી દો કે મારો સમાજ ખેડૂત છે ને હું ખેડૂતની જાતિનો છું. જે દિવસે તમે મન બનાવી લેશો એ દિવસે કોઈ તાકાત એવી નથી કે કોઈ તંત્રની પાસે એવી તાકાત નથી કે આપણો અવાજ દબાવી શકે. આજકાલ ઘણા બધા આપણે જોઈએ છીએ ભાજપ દ્વારા જ્યારથી પદયાત્રાની શરૂઆત થઈ ત્યારથી 1400 કરોડ રૂપિયા, 1500 કરોડ રૂપિયા, 1600 કરોડ રૂપિયા વિધાનસભામાં કઈક આંકડા અલગ આપે છે, રોડ પર કઈક અલગ આંકડા આપે છે, અને જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે પણ અલગ આંકડાઓ આપે છે. અમારા ઘેડના ખેડૂતોની માંગ એ છે માત્ર પ્રેસ કોન્ફરન્સમાં, વિધાનસભામાં આંકડા આપવાનું બંધ કરો, અહીંયા પ્રશ્નનું નિરાકરણ લાવવાનું ચાલુ કરો. નાણાં વિભાગ દ્વારા મંજૂરી આપવામાં નથી આવી હજુ સુધી. આવી તો ભૂતકાળમાં પણ આંકડાકીય માહિતી આપી અને ખેડૂતોને આંકડાકીય માયાજાળમાં ફસાવવાનું કોઈએ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું છે. આ વખતે અમારો ખેડૂત એક બન્યો. ઘેડ બચાવવા માટે ઘર ઘરથી એક જ અવાજ છે, ઘેડને બચાવવાની લડાઈ અંતિમ તબક્કા સુધી લડવાની છે, ચાહે પરિણામ જે આવવું હોય તે આવે. ઘણા બધા લોકોને એવું થાય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓથી માન્ય પ્રવીણભાઈ રામ એક 35 વર્ષનો યુવાન નીકળ્યો, શું ફેર પડવાનો છે? અરે 35 વર્ષનો યુવાન તે દિવસે 23 વર્ષની ઉંમરે ભગતસિંહ શહીદ થયા હતા ને તે દિવસે આઝાદી માટેની લડાઈ હતી. અમે એ ભૂમિ પરથી આવીએ છીએ જ્યાં મહાત્મા ગાંધીનો જન્મ થયો. સરદાર પટેલના ગુજરાતમાંથી આહવાન કરીએ છીએ ભાજપને કે અમારા જગતના બાપને છંછેડવાનો અને દબાવવાની કોશિશ હવે નહીં કરતા. હવે અમારી સહન શક્તિનો અંત આવી ગયો છે, જેવી સ્પ્રિંગ સટકે ને એવી રીતે આ ખેડૂતો બહાર નીકળવાના છે.
જ્યારે જ્યારે સભાઓ થાય, હમણાં એક નવો ટ્રેન્ડ ચાલુ થયો ઈસુદાનભાઈ, સભા હોય સવાલ કરવો છે, ના પ્રવીણભાઈ ને સવાલ કરો, મનોજભાઈ ને, ઈશુભાઈ ને, ગોપાલભાઈ આવ્યા તો કેટલાય ને તેવું થયું ન્યાય જઈએ, ફસાઈ ગયા. સવાલ આમ આદમી પાર્ટીના નેતાને આયોજન પૂર્વક કરવામાં આવે છે અને અહીંયાથી કહીએ છીએ સવાલના જવાબ આપવાની પૂર્ણ તૈયારી છે, પણ હું તો કેદુરનો રાહ જોઉં છું, મારી સભામાં કોઈ આવતું જ નથી. આજે જાહેર આમંત્રણ આપું છું કે જેનામાં ખરેખર પ્રમાણિકતા હોય, ભાજપ કોંગ્રેસનો હાથો બનીને કામ ન કરવું હોય એવા વ્યક્તિને પ્રમાણિકતાથી કોઈ પણ સવાલ કરવો હોય, આમ આદમી પાર્ટીનો મંચ એના જવાબ આપવા તૈયાર છે. પેલા CR પાટીલને 2 દિવસ પહેલા એક પત્રકારે સવાલ કર્યો તો સવાલનો જવાબ એવો આપ્યો કે એક બાજુ આવો ને પછી જવાબ આપું છું કે, તો બીજો સવાલ નથી થતો કોઈથી. પત્રકારને એવું કહ્યું કે તમે એકલા મળો પછી જવાબ આપું. અરે હું એ સુધી કહું છું કે મુખ્યમંત્રીને વડોદરાની સભાની અંદર હરણી બોટકાંડની અંદર જે પીડિત પરિવાર છે, જેને પોતાના સ્વજન ગુમાવ્યા છે, એ બહેનો જ્યારે સવાલ કરવા ગઈ એને ઢસડીને પોલીસની વાનમાં નાખી દેવાનું કોઈએ કામ કર્યું હોય તો ભાજપના નેતાઓએ કર્યું છે. અરે દેશની સુરક્ષા માટે થઈ અને બોર્ડર ઉપર જે શહીદ થયા, હામી સાથીએ જે સૈનિકોએ ગોળીઓ ખાધી છે, તિરંગામાં લપેટાઈને જેની લાશ આવી છે, એની વીર વધુને ગાંધીનગરમાં સવાલ કરતી રોકવામાં આવી. એ વીર વધુઓને ગાંધીનગરની બજારમાં ઢસડવાનું કોઈએ કામ કર્યું હોય તો નમાલી નપાણી ભાજપ સરકારે કામ કર્યું છે. દોસ્તો, આજે ગુજરાતમાં જવાન પણ રોડ પર છે, સૈનિકો પણ રોડ પર છે, સૈનિકોએ પણ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે હું તમામ ખેડૂતોને વિનંતી કરવા આવ્યો છું કે ખેડૂતોના હિત માટે થઈ 35 વર્ષ સુધી સાગરભાઈએ યોગદાન આપ્યું, ખેડૂતોના હિત માટે થઈ ઈસુદાનભાઈએ સારામાં સારા પગારવાળી નોકરી છોડી અને અહીંયા મેદાનમાં ઉતરી પડ્યા. ખેડૂતોના હિત માટે થઈ ગોપાલભાઈ ઇટાલિયા 2 નોકરીને લાત મારીને આપણી વચ્ચે આવ્યા છે. ચૂંટણી આવે ત્યારે ઓળખજો આપણો કોણ છે ને પારકો કોણ છે. આ એ જ જગ્યા છે. અહીંના સાંસદે આવીને કહ્યું હતું કે કાયમી ધોરણે હું આ પ્રશ્નનું ઘેડની સમસ્યાનું નિરાકરણ લાવીશ. આજ દિવસ સુધી સાંસદ ફરી વખત એ મુદ્દે બોલવા નથી આવ્યા, જવાબ આપવા નથી આવ્યા. મારી વાત એટલી જ છે, અમારે આ મુદ્દે રાજકારણ નથી કરવું, ઘેડના પ્રશ્નનું નિરાકરણ લાવો ને અમારા જગતના બાપને બચાવવા માટે સરકાર આગળ આવે. આજે આ મંચ પરથી કહીએ છીએ કે ઘેડના પ્રશ્નનું નિરાકરણ જો ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવે છે, કાયમી ધોરણે રાજુ કરપડા એના વખાણ કરવા તૈયાર છે. તાકાત હોય તો આવી જાવ મેદાનમાં. બીજી વાત, મારી વાત પૂરી કરતા પહેલા આપણે માન્ય પ્રવીણભાઈ રામનો આભાર માનીએ છીએ કે ખરેખર ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે થઈ અને એ વ્યક્તિ સતત પગપાળા ચાલતા રહ્યા અને જ્યારે જે વિસ્તારમાંથી પસાર થયા એ વિસ્તારની જે સમસ્યા હતી એને ગુજરાતની જનતા સુધી, ગુજરાતના મીડિયા સુધી કોઈએ પહોંચાડવાનું કામ કર્યું હોય તો આઝાદીના આટલા વર્ષ પછી પ્રવીણભાઈ રામે ઘેડના મુદ્દે આ કામ કર્યું છે. છેલ્લી વાત હું કરું કે આજે ઘણા બધા ખેડૂતોના નામે વાતો કરવા નીકળ્યા, ઘણી બધી રાજકીય પાર્ટીઓ પણ ખેડૂતોના મુદ્દે બોલવાની વાતો કરે છે. એ રાજકીય પાર્ટીના આગેવાનોને કહીએ છીએ કે અમે લોકો આમ આદમી પાર્ટીમાં છીએ અને અમે લોકો ખેડૂતોના મુદ્દે શા માટે વાત કરીએ છીએ. આજે મારી સાથી ગજગજ ભૂલે છે કે અમારા ખેડૂતોને સૌથી વધારે આઝાદી પછી પાક નુકસાનનું કોઈએ દેશની અંદર વળતર ચૂકવ્યું હોય તો આમ આદમી પાર્ટીની સરકારે પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાનું વળતર ચૂકવ્યું છે. આજે અમારી સાથી ગજગજ ફૂલે છે. ખેડૂતોને જ્યારે પાક નુકસાન થાય, અતિવૃષ્ટિ થાય ત્યારે ખેડૂતોનો પાક બચાવવા માટે આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોની વહારે આવે છે. ગુજરાત સરકારમાં તાકાત હોય, ઉત્તર ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત પણ સૌરાષ્ટ્રના 35 થી વધુ તાલુકાઓને સહાય મળે એવું છે. જો સરકારમાં ખેડૂતો માટે લાગણી હોય તો પ્રતિ એકર 20,000 અને પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાના વળતરની જાહેર કરે. ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા વખાણ કરવા તૈયાર છે ભાજપના. મારી વાત પૂરી કરતા પહેલા ભારત માતાનો જય ઘોષ એવી રીતે બોલાવીએ કે અહીંયા આવેલા આપણા નેતાઓને લાગવું જોઈએ સંખ્યા જેટલી છે એટલી, પણ જુસ્સો એટલો છે કે આવનાર સમયમાં 2027માં ભાજપના મૂળિયા ઉખેડી નાખવાની તાકાત જગતના બાપમાં છે. બોલો ભારત માતા કી જય જવાન, જય જવાન. આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર.
સારી રીતે અવાજ ઉઠાવે, પણ જ્યારે રાજકારણમાં આવ્યા, પાર્ટીના પ્રમુખ બન્યા, અને ચાહે ઘર પરિવાર હોય, સંસ્થા હોય કે રાજકીય પક્ષ હોય, વાહન ક્યારેક થોડુંક હાલક ડોલક થાય, અને હાલક ડોલક વાહન દરિયામાં હોય અને એને પાર ઉતારે, એનું સંચાલન કરે એ કુશળ નાવિક. ઈસુદાનભાઈની એ આવડત જ્યારે એમણે પક્ષની ધુરા સંભાળી અને મુશ્કેલ સમયમાં પાછો એને કિનારા તરફ લાવ્યા, જહાજને ગતિ પકડાવી, એવા મારા પરમ મિત્ર, સાથી અને આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈસુદાનભાઈ ગઢવી, શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, બબ્બે નોકરી છોડી નાની ઉંમરે ઘણા પરાક્રમો કર્યા. પરાક્રમો તમે છાપામાં વાંચ્યા, ચેનલોમાં જોયા, ટીવી મીડિયામાં જોયા, સોશિયલ મીડિયામાં જોયા, અને છેલ્લે હવે વિસાવદરની જનતાના આશીર્વાદથી વિધાનસભામાં સામેવાળાને ના ગમે અને તમને બધાને ગમે એવા સવાલો પૂછવા માટે પહોંચ્યા છે એવા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા. ખેડૂતોમાં નેતાઓ ખૂબ છે, પાર વગરના નેતાઓ છે, પણ પરિણામ સુધી લઈ જાય, તર્કબદ્ધ રીતે લડે, અધિકારીઓને પરસેવો છોડાવે એવું કોઈ ઉભરતું નેતૃત્વ મને દેખાતું હોય તો એ રાજુભાઈ કરપડા છે. હું રાજી એ વાતે ખૂબ છું કે ગુજરાતનું ઉભરતું નેતૃત્વ જે દેખાય છે એ ગુજરાતને ઉજળા ભવિષ્ય તરફ લઈ જાય એવો મને વિશ્વાસ બેસે છે. એવા જ સાથી શ્રી પ્રવીણભાઈ રામ છે કે જેણે આપણને બધાને આજે મળવાની તક ઊભી કરી, અને ખૂબ પીડા વેઠીને તક ઊભી કરી. એવી રીતે નહીં કે હરામની કમાણીએ જમણવાર ગોઠવ્યો ને બધાને ભેગા કર્યા, એમ નહીં, પણ 14 દિવસ પીડા વેઠી અને પીડા વેઠીને આપણને બધાને મળાવ્યા એવા પ્રવીણભાઈ રામ. અનેક સાથી મિત્રો છે અમારા, બધા જ ઉભરતા સિતારા છે, ગુજરાતનું ભવિષ્ય છે. ચાહે રેશમાબેન હોય, સામત ગઢવી હોય, ડોક્ટર કરણ હોય, અનેક મંચ પર બેઠેલા સૌ સાથી મિત્રો, અને આપ સૌ જગતના તાત કહીને મોભારે ચડાઈ અને તળિયે દાટ્યા એવા ખેડૂત સાથી મિત્રો. વાત તો આજે ઘેડની કરવાની છે, પણ શું ગુજરાતના ખેડૂતોને ખાલી એક જ સવાલ ઘેડનો જ છે? તમારે ઘેડમાં પાણીની સાથે સાથે બીજા ગુજરાતના ખેડૂતોને જે સવાલો લાગુ પડે છે એ એટલા જ તમને લાગુ પડે છે. 18 થી 20,000 કરોડ રૂપિયા પાક વીમાના ભાજપ ખાઈ ગયું. કોર્ટમાં કેસ ચાલે છે અને છતાં ભાજપ જીતે છે, એનું મને આશ્ચર્ય છે. 8 વર્ષ થયા જીએસટી લાગુ કર્યાને, 8,14,000 કરોડ રૂપિયા તમારામાં ખિસ્સામાંથી કાઢી ગયા, છાનામાના કાઢી ગયા. 8,14,000 કરોડ કોઈ નાનો આંકડો નથી. ખિસ્સા કાપે છે અને તોય ભાજપ જીતે છે, આનું મને આશ્ચર્ય છે. તમારો પાક વીમો ખાય છે, ખેતરોમાં પાણી ભરે છે, ખિસ્સા કાપે છે, ભાવ આપતા નથી, ખેતરમાં માંડવી ઊભી છે પણ સેટેલાઇટમાં દેખાતી નથી, તોય ભાજપ જીતે છે, એનું મને આશ્ચર્ય છે. હવે હાજરા હજુર માંડવી ઊભી છે, માંડવી વચ્ચે ખેડૂ ઊભો છે અને તોય સેટેલાઇટને દેખાતો નથી. આ કેવું ભાજપ છે? આ કેવું ભાજપ છે? કેવો એનો વહીવટ છે કે જે હાજરા હજુર છે
એને દેખાતું નથી. આ તો જ્યારે હું તો આભાર માનું કે સેટેલાઇટને ના દેખાયું, કારણ કે ઘણા ખેડૂતોને ત્યારે ખબર પડી કે એ જે સર્વે નંબરમાં ઊભા છે એ નવી જમીન માપણીમાં એમનો સર્વે નંબર જ નથી, એની ખબર એ દિવસે જ પડી. એટલે આખા ને આખા સર્વે નંબર ખાઈ ગયું તોય ભાજપ જીતે છે. આ ભારતીય જનતા પાર્ટીએ એના શાસનમાં આપણને બરબાદ કરવા સિવાય કોઈ કામ કર્યું નથી. સાયકલ લઈને ફરતા એના ફોલ્ડરિયા આજે ફોર્ચ્યુનરમાં ફરતા થઈ ગયા, અને ઘરેણે લાદેલા જે ખેડૂતો હતા એ અત્યારે દેવાદાર થઈ ગયા. આ ભાજપની 32 વર્ષની આપણને દેન છે. 1,44,000 કરોડના દેવામાં તમને ડૂબાડ્યા અને એ હેલિકોપ્ટરમાં ફરવા માંડ્યા. આ ભાજપે આપણને આપ્યું છે, અને તોય ભાજપ પાછું જીતે છે. કલાકાર છે, ખિસ્સું કાપે છે અને તોય શાબાશી લેતા જાય છે કે ખિસ્સું ભલે કાપ્યું પણ ઘેર જવાનું ભાડું વધવા દીધું છે. આવું હોંશે હોંશે ખિસ્સું કાપવાની કળા તમને બીજું કોણ શીખવાડે ભાજપ સિવાય? મને ખબર છે કે તમારે ગોપાલભાઈને સાંભળવા છે, ઈસુદાનભાઈને સાંભળવા છે, સંજય સિંહજીને સાંભળવા છે. મારે કોઈ લાંબી વાત કરવી નથી, પણ હું કોઈને પૂછ્યા વગર આ મંચ ઉપરથી તમારા સૌની સાક્ષીમાં એક ચેલેન્જ ભારતીય જનતા પાર્ટીને આપું છું. બજેટ તમે જે જાહેર કર્યું એ પ્રેસ કોન્ફરન્સમાં કર્યા એને ગણો, કે વિધાનસભામાં આપ્યું એને ગણો, કે રોડ પર તમારા ફોલ્ડરિયા જે કહેતા હોય એને ગણો. એ 1400 કરોડ હોય, 1500 કરોડ હોય કે 1600 કરોડ હોય, પણ એ બજેટ નાણાં વિભાગે મંજૂર કર્યો એનો પરિપત્ર બતાવો. બીજી ચેલેન્જ મારી એ છે કે બજેટ 1400 કરોડ હોય કે 1600 કરોડ હોય, તમે અભણ છો, તમે બધા પૈસા વાપરશો પણ ગેડનો પ્રશ્ન નહીં ઉકલે. જો ઈમાનદારીથી બજેટ જાહેર કર્યું હોય તો એન્જિનિયર તમારા, કામ અમે કહીએ એમ. જો ગેડનો પ્રશ્ન ના ઉકલી જાય, પાણી રેલનું ના નીકળી જાય, તો તમારી સજા અને શરીર અમારું. પણ ઈમાનદારીથી લોકોની સાક્ષીએ કહું છું કે અમે કહીએ એ પ્રમાણે કામ કરો, પૂરા પૈસા વાપરીશું અને ગેડને કાયમી આ સમસ્યામાંથી અમે ઉગારીશું. એ આવડત ઈશ્વરે અમને આપી છે કબૂલ. જો ભાજપને મંજૂર હોય તો જેણે જેણે ગેડના નામે ફાંકા ફોજદારી કરી છે આજ સુધી, એ નેતાઓ કાલે જાહેર કરે કે આ અમારું બજેટ, તમારો પ્લાન આપો, એન્જિનિયરો અમારા, પૈસા વપરાય એની દેખરેખ તમે રાખજો, અને આવતા ચોમાસે રેલનું પાણી જો ના નીકળી જાય તો સજા ભોગવવા તૈયાર રહેજો. અમે ચેલેન્જ ઉપાડવા તૈયાર છીએ. એ વાત ઉપર હું મારી વાત પૂરી કરું છું. બોલો ભારત માતા કી જય જવાન. ખૂબ ખૂબ આભાર. મજામાં બધા? સૌથી પહેલા તો કોઈ આવ્યું હોય તો અત્યારથી આવી જાવ, એટલે વાહેથી કોહો ન થાય. છે કોઈ? 3 વાર બોલાય લો. છે કોઈ? 1 વાર. છે કોઈ? છે કોઈ? નથી. એટલે વાહેથી વચ્ચે કોહો કરે ને બધું ડિસ્ટર્બ થાય છે. આજે આ ઘેડ બચાવો પદયાત્રા છેલ્લા 14 દિવસથી પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં ચાલી રહી છે. એનું આજે સમાપનનો દિવસ છે, અને સમાપનના પ્રસંગમાં આપણને સૌને માર્ગદર્શન આપવા, પ્રોત્સાહન આપવા, આપણો જુસ્સો વધારવા માટે વિશેષ ઉપસ્થિત છે એવા સાંસદ સભ્ય શ્રી સંજયસિંહજીનું હું ગુજરાતની ધરતી પર સ્વાગત કરું છું.
આપણા સૌના આદરણીય નેતા માનની ઈશુદાનભાઈ, માનની રાજુભાઈ કરપડા, માનની સાગરભાઈ, માનની રાજુભાઈ બોરખતરિયા, માનની રેશમાબેન, માનની કાયનાતબેન, બધા જ મંચ ઉપર ઉપસ્થિત આગેવાન શ્રીઓ બધાનો હું સ્વાગત કરું છું. આજે પ્રવીણભાઈ રામ 14 દિવસ સુધી ચાલતા એક ગામડે ફરતા અહીંયા બામણાસા પહોંચ્યા છે અને 14મા દિવસના અંતે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. આ 14 દિવસ દરમિયાન અનેક તકલીફો આવી, સભાઓ ન થાય એવા પ્રયત્નો ભાજપના માણસો અને કોંગ્રેસના માણસોએ કર્યા, સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશો કરી, અનેક પ્રકારના ષડયંત્ર કાવા દાવા બધું જ કર્યા પછી પણ જેના હૈયે ખેડૂતનું હિત હોય, જેની દાનત હારી હોય, એનો રથ તો રામ હાકે અને એનો રથ રામ ઠેકાણે પોગાડે. એમ પ્રવીણ રામનો રથ ભગવાન રામે ઠેકાણે પોગાડ્યો છે. કેમ કે એની દાનત ખરાબ હોત ને તો આ ઠેકાણે ન પોગી એકાય. કદાચ આપણે નો કાંઈ કરી શકીએ, આપણે નાના પડીએ, પણ 1000 હાથ વાળો તો ખોટી દાનત વાળો હોય ને ઊભો રાખી દે, માપમાં રહેજે વાલા. પણ પ્રવીણભાઈ રામ પહેલા દિવસે મને મળ્યા, મને પાક્કું યાદ છે, એમણે કીધું કે ઘેડના પ્રશ્ન બાબતે ગોપાલભાઈ પદયાત્રા કરવાનું આયોજન વિચાર્યું છે, તમે એમાં હાજરી આપશો? આવી મારીને એની વાત થયેલી ત્યારે એમણે મને કીધેલું કે અંદાજે 10 દિવસનું આયોજન છે. મેં કીધું પ્રવીણભાઈ હું તો આવીશ જ, તે આપણી વાત છે, આપણા વિસ્તારની વાત છે, તમે અમારા આગેવાન છો, તમે જે કરશો એમાં આવશું, પણ 10 ને બદલે 5 દી વધારો તો. એટલે એને કીધું તો હું 15 દિવસની પદયાત્રા કરીશ. આ વાત પાક્કી છે, માતાજીના સ્થાનકમાં ઉભા રહીને બોલીએ છીએ. મારે આ વાત એટલા માટે ઉલ્લેખ કરવો છે કે આજના સમયમાં એવો કોણ નેતા છે જે જનતા માટે થઈને વેઠે પગના તળિયાએ ફાડી નાખે ને જોડાય ફાડી નાખે, એવો કોણ નેતા છે? મારીને આપણને ફાડી નાખે એવા ઘણા છે, પણ પોતાના જોડા ફાડી નાખે, પોતાના પગ છોલી નાખે એવા નેતા કોણ? પ્રવીણ રામ છે, ઈશુદાન ગઢવી છે, રાજુભાઈ કરપડા છે, કે જે સમાજ માટે જનતા માટે લડાઈ લડે છે. આજ જનતાને દબાવવા વાળા તો અનેક નેતાઓ છે, જનતાની આંખમાં ધૂળ નાખવા વાળા અનેક નેતાઓ છે, ખેડૂત કરીને ચિત્ર વિચિત્ર ફાળિયા પહેરીને રખડવા વાળા ઘણાય છે, પણ ખરેખર ખેડૂત માટે લડવા વાળા કેટલા છે? અને અમારા તો જન્મ પહેલા એ બધા નેતા જ હતા ને. આજ અમને સવાલ પૂછે છે એનો ક્યાં ના છે? ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ છે. અમારી હમણાં બધાએ સોશિયલ મીડિયામાં ને ટીવીમાં ને બધાને આમાં તો વકરો થતો હોય એટલે ઘણા એવું કરતા હોય, પણ ખૂબ એમ કે ભાઈ ગોપાલ ઇટાલિયા અસહિષ્ણુ થઈ ગયા, આવું ન હાલે ને એને સવાલ પૂછે વિનમ્રતા જવાબ દેવો જોઈએ ને આમ ને તેમ ને એવો દેકારો કર્યો છે કે જાણે કંઈક નાનું મરણ થઈ ગયું હોય. મારે એમને કહેવું છે કે ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં પ્રશ્ન પૂછવા વાળાને માયક હોપવાનું કામ જ અમે ચાલુ કર્યું છે. કોની સભામાં ઉભા થઈને માઇક આપે છે? અમારી દરેક સભામાં માઇક આપે છે. મોટા ભાઈ માઇક વગર બોલવાનું નથી, બાપુજીના હામ છે, જો એમના બોલો. દીધું કે ન દીધું માઇક? દરેક સભામાં માઇક આપ્યું. અમે જો માઇક ન આપ્યું હોત તો હું બોલ્યો મોબાઈલના રેકોર્ડિંગમાં આવવાનું હતું? અમે તો સાંભળવા વાળા માણસો છીએ, માઇકમાં સાંભળવા વાળા માણસો છે. પણ મારો પ્રશ્ન એ છે કે અમારો જન્મ થયો મારો ને પ્રવીણ રામનો, એ પહેલાથી જે નેતા હતા ને એના એ જ અત્યારે નેતા છે. અમારા જન્મ પહેલાનો પ્રશ્ન અમે આ વિધાનસભા સુધી પહોંચ્યા ત્યાં સુધી તમારથી નથી નિકાલ થયો. તો હવે અમને સવાલ પૂછવાને બદલે કઈક ગમે એ રસ્તો કરો, નીકળો અહીંથી ને અમારો વારો આવવા દો, એટલે તરત અમે કરવા માંડીએ કામ જે ચાલુ છે એ. અમારા જે હું 35 વર્ષનો છું, આજથી 35 વર્ષ પહેલા વિધાનસભાના વિપક્ષના નેતા કોણ હતા? ધારાસભ્યો કોણ હતા? સાંસદ સભ્યો કોણ હતા? ઈના ઈ જ આજે છે. ઈના ઈ 35 વર્ષથી નેતા છે. અહીંયા 35 વર્ષથી પાણી ભરાય છે અને બધું એમનું એમ છે. નવું શું થયું? તો કે નવું પ્રવીણ રામ જેવું નેતૃત્વ આપણને મળ્યું, રાજુભાઈ કરપડા જેવું નેતૃત્વ મળ્યું. અને આ નવા નેતા આવ્યા, એ નવી વાત લઈને આવ્યા, નવો જોમ લાવ્યા, નવો જુસ્સો લાવ્યા, નવો વિચાર લઈને આવ્યા. એ વાતનું પેટમાં તેલ રેડાય છે બધાને. આ ક્યાંથી આવ્યા? ઓહો, બધું રાગે પડી ગયું હતું ભાજપનું કોંગ્રેસનું. 60-40 ની યોજનામાં 60% ભાજપના 40 કોંગ્રેસના. ઓહો હતું.
એમાં આ પ્રવીણ રામ ને રાજુ કરોપડા ને ઈશુદાન ને ક્યાંથી આવ્યા, ઈ વાતનો એમને હરાવો જાય છે. તમે વિચાર કરો, ગુજરાતના ખેડૂતો વિચારે અમે શું લઈ લીધું, ગુજરાતમાંથી શું લઈ લીધું, અમે શું ખાઈ ગયા, કઈ યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો, કોનું ગળું દબાવ્યું, કોની જમીન પચાવી લીધી, કયું ગૌચર દબાવ્યું, ક્યાંથી રેતી કાઢી, ક્યાંથી કોલસો ઉપાડ્યો. અમે તો ગુજરાતની ગેરકાયદેસર કામોની લિસ્ટમાં જેટલા કામ આવતા હોય ને એમાંથી એક પણ કામ જેણે ન કર્યું હોય ને એવા ધોળે ધોળા બાચકા જેવા માણસો અહીં બેઠા છે. અમે ઉજળા માણસો છે. અમે કોઈ એવું ખોટું કામ નથી કર્યું કે ભાજપ વાળા ને કોંગ્રેસ વાળા બે ભેગા મળીને અમારા ટાંટિયા ખેંચવા પડે. છતાંય હું કામ ખેંચે છે, 60 શાળીની યોજના ઉગાડી પડી રહી છે. કે આ પ્રવીણભાઈ બોલે, પેલું કયું ગામ હતું પ્રવીણભાઈ, ટાયર ટીંગાણા અહીં માધડી, ટાયરે ટીંગાઈને માણસો નદીઓ. કેવડો વિકાસ ગુજરાતનો. આ વિકાસ પ્રવીણભાઈ રામે આખા ગુજરાતને બતાવ્યો ને એમાં એના પેટમાં તેલ રેડાય છે કે પ્રવીણભાઈએ વિકાસ બતાવી છે નો દીધો, આને હંગરીને રાખવાનો હતો. હું વિધાનસભામાં ગયો તો ન્યાનો વિકાસ મેં બધાને બતાવ્યો. ત્યાં એકનો એક પ્રશ્ન શાળી વખત પૂછે છે, જોયો કે ન જોયો તમે બધાએ? પ્રવીણભાઈએ ટાયર વાળો વિકાસ બતાવ્યો, મેં પ્રશ્ન વાળો. જેટલું 40 વર્ષથી હંગરીને રાખ્યું છે ને એ અમે ખુલ્લું પાડ્યું ને એ વાતનો એને છે ને પેટમાં તેલ રેડાય છે. અમે આજ ઘેડનો પ્રશ્ન લઈને પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં નીકળ્યા. પ્રવીણભાઈ ગામડે ગામડે જઈને પોતે જોયું, નજરે જોયું ખેતરમાં કેવી રીતે પાણી આવે તો કેવી પરિસ્થિતિ થાય છે. ધોવાઈ જાય છે, ખેતરોનો પટ ધોવાઈ જાય છે, શેઢા ધોવાઈ જાય છે. કોઈ ખેતરોમાં પાણી ભર્યું રહે છે, ચોમાસામાં વાવેતર નથી થતું. કોઈ ખેતરોમાં તો એટલું ભર્યું રહે છે કે શિયાળામાં ચણાઈ નથી થતા. આ બધી પરિસ્થિતિ જેણે નજરે જોઈ, એ નજરે જોયેલી પરિસ્થિતિ અમારા માધ્યમથી આમ આદમી પાર્ટીમાં ધારાસભ્યો છે. આજે કાલે 2 દિવસ 5 દિવસ પછી વિધાનસભામાં પહોંચશે, ગુજરાતના બીજા છેડા સુધી ઘેડનો પ્રશ્ન પહોંચાડશે. આ પ્લેટફોર્મ એક બની રહ્યું છે. એ વાતમાં કેટલાક હવનમાં હાડકા નાખે છે. આજે મારે તમને વિનંતી કરવી છે કે નિર્ણય તમારા હાથમાં છે. અમે તો સંઘર્ષ કરીએ છીએ 10 વર્ષથી. પ્રવીણભાઈ રામ તો મારા કરતા પહેલા 2015 થી સંઘર્ષના રસ્તામાં હતા. એ વખતે ઇકોઝોનની લડાઈ ચલાવતા હતા, જ્યારે અમને કોઈને કાંઈ ખબર નહોતી. ત્યારના લડાઈ લડે છે. ઈશુદાનભાઈ ખેડૂતો માટે વર્ષોથી અવાજ ઉઠાવે છે. અમે બધા રાજકારણમાં આવ્યા શું કામ? હવના ધંધામાં સેટ હતા, વ્યવસ્થિત જિંદગી હતી, વ્યવસ્થિત નોકરી હતી, વ્યવસ્થિત કમાણી હતી, અને કોઈ જવાબદારી કાંઈ એવડી મોટી અમારા માથે નહોતી. છતાંય અમે બધાય એક પીડા લઈને રાજકારણના રસ્તે આવ્યા છીએ કે આપણા ગુજરાતનું, આપણા ગામડાનું, આપણા ખેડૂતોનું, આપણા છોકરાઓનું ઘણું અન્યાય થઈ રહ્યો છે. એમની હારે ઘણું ખોટું થઈ રહ્યું છે. કોઈ લડવા વાળું નથી. કોંગ્રેસ વાળાને વિપક્ષની જવાબદારી આખા ગુજરાતે વર્ષો સુધી સોંપી, પણ હું કામ કર્યું એની મારે કઈ અહીંયા ચર્ચા નથી કરવી. આજ અમે આખા ગુજરાતના છેડે છેડે સુધી જ્યાં જ્યાં જે પ્રશ્નો જે ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે. અમારા રાજુભાઈ ગરપડા સવારે પાટણમાં હોય તો સાંજે સુરેન્દ્રનગરમાં હોય, બીજા દિવસે સવારે રાજકોટમાં હોય. એટલી ટ્રાવેલિંગ કરીને લોકોને મળે છે. ઈશુદાનભાઈને ફેસબુક ઉપર જઈને જોશો તમને ખબર પડશે કેટલી મુસાફરી કરે છે. મારામાં જોશો ચૈતરભાઈ તો જેલમાં છે, નહીતર ચૈતરભાઈ સતત મુસાફરી કરે છે. તમે વિચારો કે ગુજરાતના 30 વર્ષના ઇતિહાસમાં કયા નેતાએ આટલી બધી ગાડીઓ ફેરવીને આટલા બધા માણસ મળીને ગામડે ગામડે જઈને લોકોને બળ આપવાનું, હિંમત આપવાનું કામ કર્યું છે? મારી વાત સાચી છે કે ખોટી? કોઈ નેતાએ આટલી મુસાફરી કરીને જનતા વચ્ચે રહેવાનું કામ નથી કર્યું. આ પહેલી લાઈનમાં બેઠેલી ટીમ છે કે જે છેલ્લા 4-5 વર્ષથી સતત લોકો વચ્ચે રહી લોકોને હિંમત આપવાનું, બળ આપવાનું, લોકોને જગાડવાનું, લોકોને ખભો આપવાનું, આશ્વાસન આપવાનું કામ કરી રહી છે. અને ત્યારે અમે એવી આશા રાખીએ છીએ કે તમારા આશીર્વાદ અમને મળે. આજ સાગરભાઈએ જેમ કીધું એમ કે ખાલી એક પ્રશ્ન હોય જીવનમાં તો કોઈ પ્રશ્ન નથી. ખાલી પાણી ભરાવાનો જ પ્રશ્ન જો ઘેડમાં હોય તો પછી બીજો કોઈ પ્રશ્ન નથી. એક પ્રશ્ન હશે તો ખેડૂતો મોટા મનના હોય છે. 100 પ્રશ્ન આપણા જીવનમાં છે. ટેકાના ભાવમાં મગફળી વાવી, હમણાં જો રાજુભાઈ બેસીને વાત કરતો હતો કે સેટેલાઇટમાં ફોટો નથી આવતો, એ તો નાનો પ્રશ્ન છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટેકાના આજથી 15-20 વર્ષ કરતા પાછળ જાઓ ત્યારે મોટા ભાગની માંડવી બજારમાં વેચાઈ જતી હતી ને ખેડૂતને 2 પૈસા વધે ઈ ભાવે જતી હતી. વાત સાચી છે ખોટી? આજ
ફરજિયાત ટેકામાં આપો તો જ 2 પૈસા વધે એવું થઈ ગયું છે. ટેકા સિવાય તો માર્કેટમાં માલ જાય એમ જ નથી. હાથે કરીને મોટા મોટા માફિયાઓ અને સરકારના માણસોનું સેટિંગ છે કે પહેલા તમારો માલ માર્કેટમાં વેચાઈ જાય થોડો થોડો, પછી મોડી ખરીદી ચાલુ કરે, જેથી કરીને ઓલા ખાતા બધા જ મોટા મોટા વેપારીઓએ 5,000 ખાતા ખોટા નાખેલા છે. ખોટા ખાતા 5,000 નું રજીસ્ટ્રેશન ભાજપના માણસોએ કરાવી નાખ્યું હોય. અલગ અલગ હજારો લોકોની જમીનોનું મગફળીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખે. એના ફોટા સેટેલાઇટમાં નથી આવતા. ખોટી હાથબારું જમા કરાવી દીધી છે. હું સાચું બોલું છું ખોટું હોય એવું કયો ભાઈ? સાચી વાત છે ખોટી? ભાજપના નેતા 1 નહીં 2 નહીં 5,000 હાથબારો રજીસ્ટ્રેશન કરાવી નાખે છે. તમારા ખેતરમાં આજે માંડવી ઉભી હોય સેટેલાઇટમાં નથી આવતી. ઓલા 5,000 ખોટી હાથબારો રજીસ્ટ્રેશન કરાવ્યું એ કયા સેટેલાઇટમાં ફોટા પાડો છો કે ધારો એવું ઉગેલું દેખાય છે? દોસ્તો, એક પ્રશ્ન હોય તો કોઈ પ્રશ્ન નથી. હું તમને વિનંતી કરવા આવ્યો છું. અનેક પ્રશ્ન છે. દવાના પ્રશ્ન, ખાતરના પ્રશ્ન, બિયારણના પ્રશ્ન, ટેકાના પ્રશ્ન, રજીસ્ટ્રેશનનો પ્રશ્ન, સેટેલાઇટ થી સર્વેનો પ્રશ્ન. અને રાજુભાઈ એમાંય ખેલ જો કે સરકાર એમ જ ઈચ્છે છે કે આપણે નવરા ન રહેવા જોઈએ. ટેકાના ભાવમાં રજીસ્ટ્રેશન કરાવવા જઈએ ત્યારે પાણી પત્રક માગે તલાટી મંત્રીનું. પાણી પત્રક એટલે એમ કે તમે તમારા ખેતરમાં શું વાવ્યું છે એ તલાટી લખીને આપશે કે ગોપાલભાઈના ખેતરમાં મગફળી. તલાટીએ લખીને આપ્યું એ કેમેરામાં નથી આવતું. તો તમે તલાટી, તમારો કેમેરો ને તલાટી બે અંદર અંદર સમજી લો ને આમાં હાસો કોણ છે. એમ તો અમારે બે માંથી એક કામ જ થાય. તલાટી લખીને આપ્યું એ કેમેરા નથી દેખાતું, ને કેમેરામાં જે આવે છે એ તલાટી નથી દેખાતું. આપણે શું કરવાનું? દોસ્તો, હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે જેટલું આપણે સહન કરી ચૂક્યા છીએ ગુજરાતમાં, એટલું સહન કરવાની આપણે જરૂર નથી. ઘણું સહન કરીને આપણે બેઠા છીએ. હવે આપણને સમય મળ્યો છે, નેતૃત્વ મળ્યું છે, પાર્ટી મળી છે, સમય આવ્યો છે. આ સમયનો ઉપયોગ કરી અને ગુજરાતના ખેડૂતો આવનારી તમામ ચૂંટણીની અંદર જાગૃત બને એવી અમારી વિનંતી બે હાથ જોડીને કરીએ છીએ. મિત્રો, તમે બધા જાગશો, ખેડૂતો જાગશે તો ગુજરાતભરમાં ઘણું સારું થશે. મોટી મોટી યોજના, હજારો આંકડા, હજારો લાખો રૂપિયાના, પણ આ તળિયા સુધી એક પાવલી પહોંચતી નથી. વિસાવદરની જનતાના આશીર્વાદથી હું વિધાનસભા પહોંચ્યો. 3 દિવસનું સત્ર ગયું હમણાં. મેં પોતે નરી આંખે જોયું. એવડા મોટા મોટા આંકડા આવે છે. 2,000 કરોડ, 5,000 કરોડ, 28,000 કરોડ, 500 કરોડની યોજના, 280 કરોડની યોજના. નાની કોઈ વાત જ નથી. એવડા મોટા મોટા આંકડા બોલે છે. એમાંથી પાવલી જો બામણાસા ઘેડ સુધી પોકતી હોય તો ભગવાન એને સુખી રાખે. જો વાત સાચી હોય તો કરોડો અબજોના આંકડાઓ બોલાય છે. અહીં પાવલી આવતી નથી. 20 વર્ષ પહેલાની, તમે 20-25 વર્ષથી, આમ તો ગુજરાતમાં 30-35 વર્ષથી ભાજપની સરકાર છે. ખાલી એક વાત મનમાં વિચારો. આજથી 20 વર્ષ પહેલા આપણા બધામાંથી મોટા ભાગના લોકોએ જ્યારે ભાજપને મત આપવાનું શરૂ કર્યું કે હવે પછી ભાજપ ભાજપ ભાજપ, ઈ 20 વર્ષ પહેલા તમે જે ભાજપના નેતાને પહેલી વાર મત આપ્યો, ઈ નેતા ને એના છોકરા ક્યાં છે? અને 20 વર્ષ પછી તમે ને તમારા છોકરા ક્યાં છે? એટલું જોઈ લેવાનું તો વિકાસ કોનો થયો ની ખબર પડી જાય. તમે જેને મત આપ્યો એના છોકરા ક્યાં, તમારા છોકરા ક્યાં? આટલું વિચારશો તો આઈડિયા આવશે કે વિકાસ કોનો થયો, 2 નંબરિયાઓનો થયો કે પરસેવો પાડનારાનો થયો. મિત્રો, અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ. આજે જાજુ બોલવાનો મારો વિષય નથી. પ્રવીણભાઈ, રામ, ઈશુદાનભાઈ, બધા આપણા ધુરંધર માણસો બેઠા છે, ત્યારે મારી એટલી જ વિનંતી છે કે અમે છોકરાઓ બહુ મોટી લડાઈ લડી રહ્યા છે. નાના માણસોએ થઈને બહુ મોટી હિંમત ભરી લીધી છે. અમે મોટી બાત ભરી લીધી છે. અમારી ઉંમર શું છે? પ્રવીણભાઈ, રામ, ગોપાલભાઈ, રાજુભાઈ ઉંમર શું છે? અમે 35-36 વર્ષના આસપાસના માણસો છીએ. 35-36 વર્ષે અમે અવડી મોટી ભાજપની 40 વર્ષ જૂની સરકાર સામે મોરો મારી દીધો છે. હવે તમારે અમારી આબરૂ રાખવાની જવાબદારી તમારી છે. છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સામે કોઈ અવાજ ઉભો નથી થયો, અને 35 વર્ષના જુવાનિયા ઉભા થયા છે. એની આબરૂ જાળવજો, એનું બાવડું જાળજો, એના માથે તમારો આશીર્વાદ ભરેલો હાથ મૂકજો. હું તમને બધાને વિનંતી કરતો જાઉં છું. જય કિસાન. થાકી નથી ગયા ને? તો વાંધો નહીં. બોલો ભારત માતા કી,
જય જવાન. આજે આપણી ગેડની લડાઈમાં દિલ્હીથી અહીંયા પધારેલ માનનીય સાંસદ રાજ્યસભા સંજયસિંહજી, આપણા લોકલાડીલા ધારાસભ્ય અને પ્રદેશ રાષ્ટ્રીય નેતા એવા ભાઈ શ્રી ગોપાલભાઈ, જેમણે ઘેડ વિસ્તાર માટે પગાર મંત્રીઓ લે, સાંસદો લીએ, ધારાસભ્યો લીએ, કલેક્ટર લીએ, પ્રાંત ઓફિસર લીએ અને થોડા પ્રવીણભાઈ જેવા તમારા માટેના તમારા યુવાનો પગમાં ઉપાડે એવા પ્રવીણભાઈ રામ માટે એકવાર તાળીઓના ગડગડાટ થઈ જાય મિત્રો. સાથે સાથે સાગરભાઈ, રાજુભાઈ, શામતભાઈ, રેશમાબેન, કાયનાથબેન, રાજુભાઈ બોરખતરિયા અને સૌ મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો અને આપ સૌ દૂર દૂરથી પધારેલા અને ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે આપ બેઠા છો. મિત્રો, આજે હમણાં જ વાત કરી, હું પણ ગઈકાલે રિયાલિટી ચેક કરવા માટે ગડોદરની આસપાસ મને પિયુષભાઈ લઈ ગયા હતા. મગફળીની આ મગફળીની વાત છે ને, બહુ મોટું કૌભાંડ છે, સમજો તમે. આ એવું ન સમજતા કે આ કોડાઓને સમજણ નથી પડતી હો. આપણે એમ કે અભણ છે ભાજપ, અભણની પ્રજાતિ છે, સમજદાર નથી. એવું નથી. જો એ સમજદાર ન હોય તો કોડા ફોર્ચ્યુનરો લઈને ફરતા ન હોય. કમલમણો બનાવ્યા, એમાં તમે પાણીનું ટીપું જોયું? કમલમની છત પડી હોય એવું જોયું? એવો બ્રેકિંગ ન્યૂઝ આવ્યો કે આજે કમલમની છત પડીને ભાજપના નેતા બેઠા હતા, માંડ રહ્યા, એવું કઈ જોયું? કોડાઓને બધી ખબર પડે છે. પણ માનनीय संजय બેઠા છે અને હું કહીશ कि संजय सिंह जी, ये मुद्दा इतना बड़ा है कि आप इसको संसद में भी उठा सकते हैं. हमने અત્યારે સત્તા નથી સંસદમાં અહીંયાથી ઉઠાવવાની, બાકી ખબર પડે ભાજપના ઈ મૂર્તિયાઓને કે સંસદમાં શું ચીજ ચાલી રહી છે સાહેબ. પણ તકલીફ એ વાતની છે, સાગરભાઈ હમણાં વાત કરી એમ, ભાવ નો આપે, ખાતર નો આપે, ખાતરની સાથે નેનો બટકાવે, બરોબર, બિયારણ નકલી આપે, દવા નકલી આપે, અધિકારીઓ નકલી આપે, કચેરી નકલી આપે, અને છતાંય બટન કમરનું દબાવે તો બચાવશે કોણ? એ મને વિચાર આવે છે. તમે કલ્પના કરો. પણ મારે કેવું છે, माननीय संजय सिंह जी यहाँ उपस्थित है. संजय सिंह जी, इन्होंने क्या किया है ये आप संसद में भी उठा सकते हैं. बहुत बड़ा मुद्दा है. यहाँ का सांसद खुद केंद्रीय मंत्री मनसुख मांडविया जी है और उन्होंने कहा था कि मैं घेर का विस्तार को चैलेंज देता हूं, मैं उनको आश्वासन देता हूं, हजारों करोड़ का बजट लेकर घेर का विकास करूंगा. आવું કીધું તું કે નહોતું કીધું? જોરથી બોલો, કીધું તું કે નહોતું કીધું? એની ખબર નથી, પણ પ્રવીણભાઈના પગમાં ફોડા તમે ને મેં જોયા જ સાહેબ. આજે આમ આદમી પાર્ટીના યુવા ચહેરાઓની ટીમ જુઓ તમે, ગલોલા જેવી છે કે નથી? એક થી એક ચડિયાતું છે કે નથી? આમ નજર કરો એટલે ગોપાલ ઇટાલિયા હોય, આમ બાજુમાં નજર કરો તો સાગર રબારી હોય, પ્રવીણ રામ હોય, રાજુ કરપડા હોય, શામત ગઢવી હોય, આવા સેંકડો યુવાનો તૈયાર થયા છે. મિત્રો, મારું સપનું છે માત્ર ગુજરાતમાં ઈશુદાન ગઢવી કે ગોપાલ ઇટાલિયા નહીં, મારે 1 લાખ ક્રાંતિકારી ગોપાલની ઈશુદાન તૈયાર કરવા છે. તમારી લડાઈ તમને લડતા કરવી છે સાહેબ. પણ વાત હું જે કરી રહ્યો હતો એ હતી કે માનनीय संजय सिंह जी, यहाँ पे अभी मूंगफली को एमएसपी के भाव से रजिस्ट्रेशन कराया जा रहा है. मूंगफली का भाव है 1452 रुपया. 1452 रुपये भाव है. गुजरात सरकार ने रजिस्ट्रेशन ऑनलाइन करवाया, उसमें तलाटी का सिक्को है, ग्राम सेवक का सिक्को है, सब डिटेल भरी हुई है. फिर इन लोगों को भी मुद्दा आया कि यार ये तलाटी तो गलत भी हो सकता है, किसान भी गलत हो सकता है. उन्होंने सैटेलाइट से चेक किया कि यहाँ मूंगफली है कि नहीं है. और ताजुब की बात है, मैंने कल रियलिटी चेक की मारिया मियाना में,
किसान ने रजिस्ट्रेशन करवाया 100-150 रुपया देकर। रजिस्ट्रेशन करवा के किसान को मैसेज आया कि आपने रजिस्ट्रेशन करवाया लेकिन आपके खेत में मूंगफली नहीं है, हमने सैटेलाइट से देखा। बोलो गुरु घंटालो। और मैंने यह देखा कि वहां पे पूरी मूंगफली ऑनलाइन भी थी, सैटेलाइट तो दिखे ना दिखे, लेकिन ग्राउंड पे किसान था। उस किसान की रियलिटी चेक की तो ये पूरा फर्जीवाड़ा है। હવે ફરજીવાળો કેમ છે એ તમને કહી દઉં મિત્રો। ફરજીવાળો એટલે છે કે મગફળીનો ભાવ છે 1452 રૂપિયા। આપણે છેલ્લા 10-11 વર્ષથી ભાજપને દબદબાઈને મત આપીએ છીએ, જ્યારે 15 વર્ષ પહેલા કપાસનો ભાવ શું હતું? બોલો કેટલું હતું? 1500 થી 1800 રૂપિયા 11 વર્ષ પહેલા કપાસનો ભાવ હતો। અત્યારે કપાસનો ભાવ કેટલું છે? 1200-1300 રૂપિયા। સ્કૂટીનો ભાવ કેટલું હતું? 40,000। એનો કેટલો થયો? લાખ। સ્પ્લેન્ડરનો ભાવ કેટલું હતું? 50,000। અત્યારે કેટલામાં થઈ? લાખ। સોનાનો ભાવ કેટલું હતું? આ નરેન્દ્રભાઈ આવ્યા એની પાછળની વાત કરું છું। અને નરેન્દ્રભાઈને હું કહેવા માંગુ છું અહીંથી કે આવી રીતે મારા ખેડૂતોનું લોહી ચૂસશો ને તો સાહેબ આજે આ ભોળી પ્રજા કદાચ હજી જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનો ઉતારીને તમે મત લઈ જશો, પણ મારો ઈશ્વર મારો નાથ ક્યારે માફ નહીં કરે, મારી સોનલ ક્યારે માફ નહીં કરે તમને। પણ મિત્રો કૌભાંડ શું છે સમજવાની જરૂર છે। ભાજપ વાળાએ બધા લોકોના જે ટેકાના ભાવે મગફળી ખરીદવાની છે એના ઠેકા એટલે કે કોન્ટ્રાક્ટ ભાજપ વાળાએ લઈ લીધા છે। હવે એને શું કર્યું? તમારા રજીસ્ટ્રેશન રદ કરાવશે, તમારા રદ કરાવશે, ભાજપ વાળા રજીસ્ટ્રેશન કરાવશે, પછી તમને કહેશે કે 900,000 રૂપિયામાં આપી દો। બરોબર પડે છે ખબર? 900,000 રૂપિયામાં સાહેબ તમે મગફળી મને આપશો, ઈ ભાજપનો એજન્ટ વાળો હશે, ઈ લઈ જશે, ઈ જ મગફળી ટેકાના ભાવે 1452 રૂપિયામાં આપશે। બિયારણ આપણું, ખેતી આપણી, નિંદામણ આપણે કરવાનું, રાત્રે સાપ અને દીપડાની વચ્ચે પાણી આપણે વાળવાનું અને કમાશે। આ કમળ ગટ્ટાઓએ કમાળવાનું પ્લાન કર્યું છે અને પર્દાફાશ આજે મારે કરવું છે। મેરે જેમ મેં જોયું ત્યારે મને વિચાર આવ્યો કે લાખો ટન મગફળીનું ઉત્પાદન થશે અને એક એક મણે જો 500 રૂપિયા આ ગટિયાઓ કચકીઓ કરશે તો કલ્પના કરો તમે સાહેબ, હજારો કરોડનું કૌભાંડ કરવાનું આ ભાજપ વાળાએ નક્કી કર્યું છે। આપણે બાજરા ને ઘઉંનો પાક હોય અને વૈયા પક્ષીઓ જે મૂત્ર ને ચૂંટણી ટાણે ભાજપના નેતાઓ ખર ઉતરી જાય, સાચું કે નહીં? વિસાવદરમાં મિત્રો અમે ચૂંટણીમાં પ્રચારમાં અમે તો બધા નાના નાના યુવાનો હતા, પણ જ્યાં જોઈએ ને ત્યાં ભાજપનો મંત્રી નીકળે, આમ મંત્રી નીકળે, સાંસદ નીકળે, ધારાસભ્ય નીકળે, મુખ્યમંત્રી નીકળે, સારું જાણે ગલીએ ગલીએ। અને વિસાવદરની ચિંતા જાણે એવી થઈ પડી હતી, એવી થઈ પડી હતી, આપણે જાણે એમ થાય કે હમણાં જ વિસાવદરને કાલે જ પેરિસ બનાવી દે। અને જ્યાં વિસાવદરની અમે બધા વિચાર કરતા હતા કે યાર શું થશે, રાજુભાઈ, સાગરભાઈ, પ્રવીણભાઈ, કિશુદાનભાઈ, આ હમણાં ભાજપનો મંત્રી આવ્યો, મુખ્યમંત્રી આવ્યો, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી સાહેબ। આ બબુચકોનો ઇતિહાસ, બબુચકોનો હિસાબ ઉપરવાળો પૂરો કરવા જઈ રહ્યો છે। અને રાજ્યથી લઈને સાહેબ કેન્દ્રના મંત્રીઓ આવ્યા હતા, છતાં વિસાવદરમાં જે 6,000 ની લીડથી જીત્યા હતા એ 18,000 ની લીડથી જીત્યા। અને અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીને છોડીને જનાર ધારાસભ્ય સરપંચને લાયક નહીં રહેવા તાકાત છે તમારી મિત્રો। કરવી છે ને વિસાવદર વાળી? તો મિત્રો છેલ્લી બે વાત મારે આપને કરી, કારણ કે માનનીય સંજયસિંહને પણ સાંભળવાના છે। બે વાત આપને કરવી છે કે આજે પ્રવીણ રામ જેમણે ઇકોઝોનનો સૌથી પહેલો જો મુદ્દો ઉઠાવ્યો હોય તો પ્રવીણ રામે ઉઠાવ્યો હતો। આ ઘેડમાં વિસ્તારમાં પણ પ્રવીણભાઈ ઘણા સમયથી ચર્ચા કરતા હતા કે મારે આ લોકો માટે લડવું છે,
સમસ્યાના મુદ્દા. અને અહીંથી પ્રવીણ રામ કે ગોપાલ ઇટાલિયા કે સુદાન ગઢવી અટકી નથી જવાના. હજી તો આ શરૂઆત છે. अभी तो ये ट्रेलर है, पिक्चर अभी जोर थी बोलो ये तो करो पिक्चर अभी. તો મિત્રો ભાજપ પડાએ મને પ્રવીણભાઈ એક ફોન કર્યો. મને કે સુદાનભાઈ આ ભાજપ પડા રોડા નાખે છે. મેં કીધું રોડાએ નાખશે, પોલીસને હાથોએ બનાવશે, આપણા જ જ્ઞાતિના આગેવાનો હશે એને બેને મોકલશે, આ બધું કરશે કારણ કે એમને ઈ જ આવડે છે. અને છેલ્લે હું કે ખબર ઊંધી રકાબી જેવું છે. અલા હા હમી ક્યારે થાય? તમે જુઓ ચંદ્ર ઉપર પહોંચી શક્યા, મંગળ ઉપર પહોંચી શક્યા, ના ઘેડનો વિસ્તાર સોલ્વ ન થાય. મિત્રો પત્રકાર હતો, તમને કદાચ ખબર નહીં હોય, પોરબંદરમાં પણ મેં ઘેડના ગામો ગામ ફરેલો છું, આ વિસ્તારમાં રિપોર્ટિંગ કરેલું છે. તમને કદાચ ઈ ખબર નહીં હોય, 20 વર્ષ પહેલાની વાત છે. એટલે તમે એમ ન સમજતા કે મને નથી ખબર, પણ હું અહીંથી મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને કહું છું, જેમ સાગરભાઈએ કીધું એવી રીતે કે આ જ ઘેડનો વિસ્તાર છે. અમે કહીએ એવી રીતે તમે ખાલી ફંડ વાપરો, ફંડ તમારે જ વાપરવાનું, એમાં થોડી ઘણી કટકી કરી લેજો છૂટ. કારણ કે તમારો એવા છે બૂચ મારવાના, બૂચશિયાઓ. બૂચ તો તમે મારશો જ, અમે ના પાડીશું તોય મારશો, પણ હું તમને કહું છું થોડી ઘણી કરી લેજો, કાંઈ વાંધો નહીં. પણ અમે કહીએ એવી રીતે કરો. જો આવતા ચોમાસે જો પાણી ભરાય તો ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિ છોડી દે સાહેબ. અને માત્ર અહીંયા નથી ચિંતા. હમણાં હું માળિયા મિયાણા ગયો તો મોરબી સાઈડ, સાહેબ 3 મહિના સુધી ન્યાય આવડું પાણી ભર્યું હોય. અને મેં કીધું કોને ચૂંટો? કે ધારાસભ્ય ભાજપનો, સાંસદ ભાજપનો, જિલ્લા પંચાયત ભાજપની, તાલુકા પંચાયત ભાજપની, સરપંચ ભાજપનો. મેં કીધું હવે રહ્યું શું અમારી પાસે? બાબાજીનો ઠુલો. છતાં મેં કીધું ચિંતા કરવાની જરૂર નથી, 2 વર્ષ પછી આ મર્દના ફાડિયાઓ વિધાનસભામાં આવે છે. ભાજપને જેટલી તાકાત હોય એટલી લડી લો મિત્રો, તમારો સાથ હશે. એક ગામે જો યુવાનો તૈયાર થશે, વડીલો તૈયાર થશે, અને ગામે ગામ જો વિસાવદર વાળી કરીશું, તો હું આપને કહું છું કે હવે આવેદનો, રજૂઆતો, પદયાત્રાઓ અહીંયાથી રામાપીર, જય રામાપીર કરી નાખો. હવે માત્ર એક જ વાત કરવાની, સત્તા લાવવાની છે. અને અમે જ ઘેરના જ લોકો સત્તા લાવીશું, ઘેરના જ લોકો ફંડ નક્કી કરશે, ઘેરના જ લોકો કામ કરશે. અને ઊંધી રકાબી ને સીધી રકાબી પણ તમારે જ કરવાની છે મિત્રો 2 વર્ષ પછી. આજે વ્યવસ્થા શું થાય ખબર છે? આપણે ગુલામી માનસિકતા ધરાવીએ છીએ. ગમે ત્યાં જાઓ, સાહેબ આવ્યા, તલાટી તો કે સાહેબ, મામલતદાર તો કે સાહેબ, પ્રાંત તો કે સાહેબ, પીએસઆઈ તો કે સાહેબ, કોન્સ્ટેબલ તો કે સાહેબ. સાહેબ આપણે વર્ષોથી ગુલામી કરી છે. 200 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યા, મુગલોએ રાજ કર્યા, ડચોએ રાજ કર્યા, ફિરંગીઓએ રાજ કર્યા, ક્યારે આઝાદ રહ્યા જ નથી. અને અત્યારે ભાજપ પડા રાજ કરી રહ્યા છે. અને કેવા ડરાવે, જાઓ જો પ્રશ્ન પૂછો તો બેને, અને એમાં ખબર પડે કે ભાજપ બદનામ થાય છે એટલે હારા કોંગ્રેસ વાળાને ફોન કરે. અલા હે કોડાઓ, તમારી અમે વિસાવદરમાં બેયની જોઈ લીધી માસિયાઈઓની, સાચું કે નહીં? પણ મિત્રો ચિંતા કોઈએ કરવાની જરૂર નથી. મારે ખાલી છેલ્લે એટલું જ કહેવું છે કે હમણાં સાગરભાઈ બધાએ કીધું, ગોપાલભાઈ, આપણે ખેડૂત બનવાનું છે. કયા સમાજમાંથી આવો? તો ખેડૂત સમાજમાંથી. કયા સમાજમાંથી આવો? તો મજૂર સમાજમાંથી. કયા સમાજમાંથી આવો? તો મહિલા સમાજમાંથી. કયા સમાજમાંથી આવો? તો શ્રમિક સમાજમાંથી. કયા સમાજમાંથી આવો? તો ભાગ્ય સમાજમાંથી. આ રીતે ત્યારે કરશો ને એટલે જ્ઞાતિની તેતરો કામ નહીં કરે આપણી પાસે. હવે તેતરનો છેલ્લો ઉદાહરણ દઈ અને મારી વાત પૂરી કરીશ. તેતરની ખબર છે તમને? છતાંય તમને કહી દઉં, પીડીઆઈ બનાવે છે, ઘણા બનાવી લે. અને એ એટલા માટે ખુલ્લું પાડવું છે કે હમણાં મેં વાત કરી વડિયામાં, તો મને ગામ 25 જણા ફોન આવ્યા કે સુદાનભાઈ તમારી વાત હાજી, અમારે ગામની તેતરો આવી રીતે જ આવી જાય.
મેં આ ભાજપ વાળાને પૂછ્યું કે યાર આટલું બધું અત્યાચાર કરો, ભાવ નો આપો, ખેતી ડૂબી ગઈ, વીઘા વેચવાના થઈ ગયા અને કુંવારા છોકરાઓની સંખ્યા ગામડે ગામડે વધી રહી છે. એક શબ્દ બોલું, માતા બહેનો બેઠી છે તોય વાંધાઓનું સંગઠન બને ને તોય ભાજપ પડી જાય. આવું મેં કીધું કર્યું છતાં મત કેમ લઈ જાય છે? મને કહી સુદાનભાઈ અમે ગામમાં 5 તેતર રાખી. ઈ તેતર ને એટલે કે અમારા આગેવાનો ને, જ્ઞાતિના આગેવાનો ભાજપના હોય એને મલાઈ ખાવાની, કોન્ટ્રાક્ટ આપવાનો, બ્રિજનો કોન્ટ્રાક્ટ આપવાનો, રોડનો કોન્ટ્રાક્ટ આપવાનો, રસ્તાનો કોન્ટ્રાક્ટ આપવાનો, મગફળી ટેકાના ભાવે ખરીદવાનો કોન્ટ્રાક્ટ આપવાનો, એપીએમસી માં ડિરેક્ટર આપવાનો. આ બધી તેતરોને અમે કહીએ કે તમારાથી લૂંટવું એટલું લૂંટો, પણ જ્યારે મતદાન નું આવે ત્યારે તમારે તમારી જ્ઞાતિમાં જઈને કહેવાનું મારી આબરૂનો સવાલ છે, મારી આબરૂનો સવાલ છે, મારું મોત થઈ જાય એમ કરીને મત લઈ આવવાના. અને આ ગટિયાવી કે લઈ આવે છે. મને ભાજપના નેતાએ કીધું એનો છેલ્લો દાખલો, એક શિકારી જંગલમાં ગયો શિકાર કરવા માટે. એને જોયું કે એક તેતરનું ટોળું જાતું હતું અને એક તેતર આગેવાન હતી ને એની પાછળ બધું ટોળું જાતું હતું. ખબર છે તેતરોને આપણે જોઈ છે ને? એટલે એને જોયું કે આ તેતરમાં કઈક કમાલ છે. એને તેતરને પકડી. તેતરને એમ થયું કે મને મારી નાખશે. આગેવાન તેતર હતી પણ શિકારી હોશિયાર નીકળ્યો. એને તેતરને પાડી ઘરમાં લઈ ગયો. ઘરે એને કાજુ ખવડાવ્યા, પિસ્તા ખવડાવ્યા, બદામ ખવડાવ્યા. તેતરને કીધું તારે જે ખાવું કે તેતરને ગરમ પાણીથી નવડાવી, ઠંડા ઠંડા સુકોનું કે ને પાણીથી નડાવી. અને પછી એ બીજા દિવસે જંગલમાં લઈ આવ્યા. ચારે બાજુ એને માળા બાંધ્યા, વચ્ચે તેતરને ઊભી રાખી. તેતરે જયારે એને બોલાવવાનું કીધું બધી તેતરો એના કહેવાથી આવી ગઈ અને બધી શિકારીના માળામાં ફસાઈ ગઈ અને બધાની ડોકીઓ મરડી નાખી. અને પછી આ તેતરને પાછો ઘરે લઈ ગયો, પાછું ખવડાવ્યું, બદામ ખવડાવી, પિસ્તા ખવડાવી. એમ કરીને બીજી તેતરને બોલા બીજા દિવસે લઈ આવ્યા. અને દરરોજ શિકારી મિત્રો આ આગેવાન તેતરને આમ કીએ એટલે બાકી બધીની તેતરો એના ઝાડમાં ફસાઈ જાય. એમ ભાજપ વાળા ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે 5-5 તેતરો રાખી છે. ઓળખો છો એને? બસ આ તેતરોથી જાગવાની જરૂર છે. એટલું કહીને મારી વાત વિનીત એક છેલ્લો નારો લગાડીશું. બોલો ભારત માતા કી જય જવાન. અને મિત્રો એકે ઉભું નથી થવાનું. સંજય સિંહજીનું ભાષણ કદાચ તમે સાંભળ્યું કે ન સાંભળ્યું હોય, ફાયર બ્રાન્ડ કોઈ નેતા હોય અને નરેન્દ્ર મોદીજી સંસદમાં બેઠા હતા અને સાહેબ નરેન્દ્ર મોદીની સામે આમ ઉભા રહી અને કીધું એમની આગેવાનીમાં આજે આ પદયાત્રા સમાપન થાય છે. માં સોનલને પ્રાર્થના કરું કે માં જગદંબા પ્રવીણ રામ ઉપર ઘણી બધી આફતો આવશે, ભાજપ વાળા કરશે, પણ જગદંબા તું ઉગારીને અહીંયા ડંકો વગાડીને ખેડના પ્રશ્નો સોલ્યુશન એના હાથે કરાવજે એવી વિનંતી સાથે. જય હિન્દ, જય ભારત. હલો 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 હલો. બોલો ભારત માતા કી જય જવાન, જય જવાન. એક વિનંતી છે, અવાજ બેસી ગયો છે, તબિયત ખરાબ છે, પગમાં છાલા પણ છે, પણ એક વિનંતી છે અને મારા અંદરના નાદથી વિનંતી છે કે હવે તડકો ઓછો થઈ ગયો છે. હું સમજી શકતો હતો કે તડકો હતો એટલે બધા છૂટા છવાયા હતા. હવે તડકો ઓછો થઈ ગયો છે. અહીંયા બેઠેલા મારા તમામ વડીલો, અહીંયા બેઠેલા તમામ વડીલો, સામે બેઠેલા તમામ લોકો, નવગણભાઈ આપ સૌ પધારો સામેના પટાંગણમાં. તમામને વિનંતી છે, તમારા દીકરા તરીકે, તમારા ભાઈ તરીકે આવો. તડકો ઓછો થયો છે, આવો પધારો. તમામ મિત્રો પધારો. હા, હવે અહીંયા સાયો આવ્યો છે એટલે આવો બધા પધારો સામે. ત્યાં પાછળ બેઠા એ તમામ લોકો આવી જાય. અહીંયા પણ જે બેઠા છે સ્વયંસેવકોમાં જે લોકો છે એમને પણ વિનંતી છે કે અહીંયા પ્લીઝ ત્યાં જે બેઠા છે બધા પટાંગણમાં આવે. આવો બધા મિત્રો આવો. અહીંયા પાછળ જે ઊભા છે મિત્રોને પણ વિનંતી છે કે આવજો બધા પટાંગણમાં, કારણ કે અવાજ બેઠો છે વધારે વિશેષ. તમે દૂર દૂર હશો તો અવાજ ખેંચીને વાત કરવી પડશે, એટલે તમામ લોકો સામે પધારે એવી વિનંતી. આજે ઘેડ બચાવો પદયાત્રા અને આ પદયાત્રાના 14મા દિવસમાં અંતિમ દિવસની અંદર અત્યારે આ સમાપન સભાની અંદર
રાજ્યસભાના સાંસદ અને જેમણે સમગ્ર ભારત વર્ષની અંદર એક લડાયક નેતાનું આગવી ઓળખ ઊભી કરી છે એવા સંજયસિંહજી આપણી વચ્ચે પધાર્યા છે. એમને તાળીઓના ગડગડાટથી વધાવીએ. ખેડૂતો માટે હરમેશ લડતા એવા ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવી, જેમણે સમગ્ર ગુજરાતની અંદર લોકોમાં એક આત્મા જગાડવાનું કામ કર્યું છે, યુવાનોમાં આત્મા જગાડવાનું કામ કર્યું છે એવા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, ખેડૂતોના એવા જ મસીહા એવા રાજુભાઈ કરપડા, સાગરભાઈ રબારી અને અન્ય તમામ નેતાઓ, રાજુભાઈ બોરખતરિયા અને મંચસ્થ તમામ મહાનુભાવો, હું એક બે વ્યક્તિના નામ લઈશ, કદાચ ભૂલાઈ જાય તો બધા તમામ બેઠા છે, બધાને બિરદાવું છું. પણ એની સાથે સાથે જે યુવાનોએ આ 14 દિવસની યાત્રાની અંદર, પદયાત્રાની અંદર મારી સાથે સતત રાત દિવસ રહ્યા છે એવા તમામ યુવાનો, નામ જોગ નહીં જાઉં પણ તમામ યુવાનોનો હું મારા હૃદયના ભાવથી આભાર માનું છું કે આ યાત્રાની અંદર કાયમી યાદગીરી તમારી રહેશે. પ્રવીણ રામના દિલમાં તમારું સ્થાન કાયમી રહેશે. આ 14 દિવસની ઘેર માટેની પદયાત્રા થોડો ગળું ખરાબ છે અને કેટલા બધા દિવસથી ખરાબ છે એટલે વધારે ચર્ચાઓ આજે હું નહીં કરું. પણ આ 14 દિવસની પદયાત્રા હું આપને લખીને જાઉં છું, હું આપને ચોક્કસથી એ વાતને કહું છું કે આ પદયાત્રા ઘેરમાં ચાલેલી આ 14 દિવસની પદયાત્રા આવનારા દિવસમાં ઇતિહાસ બનશે. એક ઇતિહાસ મોટો ઉભો થશે કે ઘેરમાં પણ કોઈ આવી પદયાત્રા નીકળી હતી. આ ઇતિહાસને બનાવવા માટે હું આપ સૌનો આભાર માનું છું, કારણ કે ઘેડની પીડા અને ઘેડની વેદના તો ઘેડનો ખેડૂત જાણી શકે, ઘેડનો યુવાન જાણી શકે. મારે આપને પૂછવું છે, આમાંથી કેટલાક આ લોકો પીડામાંથી પસાર થયા છે? ઘેડની પીડા અને ઘેડની વેદનામાંથી કેટલા લોકો પસાર થયા? તમામ લોકો હાથ ઊંચા કરો. આ પીડા અને વેદનામાંથી કેટલા ખેડૂતો પસાર થયા છે? અહીંયાથી ઉપસ્થિત તમામ લોકો. ત્યારે તમારી પીડા વાહન પાછા ખુવા થયા, કાંઈ વાંધો નહીં. તમારી પીડા, તમારી વેદના દર વર્ષે તમારી નજર સામે તમારો પાક જતો રહે, દર વર્ષે તમારી નજર સામે તમારી માટીનું ધોવાણ થાય, દર વર્ષે તમારી નજર સામે તમે સંપર્ક વિહોણા થઈ જાઓ, દર વર્ષે તમારી નજર સામે તમે ક્યાંક અને ક્યાંક માત્ર એક મોસમ લઈ શકો તો લઈ શકો અને એમાંય તમારું ભેગું થાય તો થાય, બાકી તમારું નોંધણી ન થાય, પૂરા પાક ન લેવાય. આવી અનેક સમસ્યાઓ, અનેક પ્રશ્નો, અનેક વેદના, એને વાચા આપવા માટે 14 દિવસ સુધી હું તમારી વચ્ચે આવ્યો, તમારો બનીને રહ્યો, તમારો ભાઈ બનીને રહ્યો, તમારો દીકરો બનીને રહ્યો. રાત્રિ રોકાણે મેં તમારા ગામમાં કર્યું. મને ગમે એવી છત મળી, મેં ક્યાંય ખાટલામાં મારો રાત્રિ નિવાસ નથી કર્યો, નીચે ગાદલું પાથરીને સૂતો છું તમારો દીકરો બનીને. ક્યાંક ગાદલું પણ ન મળ્યું હોય, 2 વાગ્યા સુધી રાતે જાગવું પડે, 7 વાગે ઉઠીને પાછું આગળનું આયોજન કરવું પડે. મને ઘણા લોકોએ કીધું, પ્રવીણભાઈ સુવિધા છે, તમે મારા ઘરે આવી જાઓ. ક્યારેય કોઈના ઘરે ન ગયો, ગામના લોકો વચ્ચે ગામનો બનીને રહ્યો, તમારો દીકરો બનીને રહ્યો, તમારો ભાઈ બનીને રહ્યો. પણ આ 14 દિવસની પદયાત્રા એ સાહેબ પદયાત્રા નહોતી. મારા અંદરના ભાવથી કહું તો આ પદયાત્રા નહોતી, આ તમારી પીડાની યાત્રા હતી. આ 14 દિવસની પદયાત્રા નહોતી, તમારા પ્રશ્નોની યાત્રા હતી, તમારી વેદનાની યાત્રા હતી. અને આ 14 દિવસની પદયાત્રા નહોતી, ભાજપ વાળાને ઉભા રોડે ચડાવવાની યાત્રા હતી, ઉભા રોડે ચડાવવાની યાત્રા હતી. મને આ પદયાત્રામાં અનેક અનુભવો થયા. કદાચ ભલે આજે મને થાક લાગ્યો, 2-3 કલાક પહેલા મને ચક્કર આવ્યા,
પણ કાલથી મને ગમશે પણ નહીં કે હું લોકોની વચ્ચે નથી, ઘેડમાં નથી, ઘેડના ગામડાઓમાં નથી. અને મારી સાથે જેટલા લોકો ફરતા હતા એની અત્યારે એ પણ ચિંતા છે કે કાલે યાદ આવશે. ભલે થાક લાગ્યો પણ કાલે યાદ આવશે. કાલે ક્યાંક ને ક્યાંક એવું લાગશે, સૂનું લાગશે કે આજે ક્યાં સભા છે. પણ આ પદયાત્રાની અંદર હું વાત આપને કરું કે મને તમારો પ્રેમ ખૂબ મળ્યો, તમારા આશીર્વાદ ખૂબ મળ્યા. એક એક ગામડે મને વડીલોએ મારા માથા ઉપર આશીર્વાદ આપ્યા. અને માતાઓએ, બહેનોએ મારા માથા ઉપર હાથ મૂકી અને મને મારી સામે કોઈ તાકાત જીતી ન શકે એવા આશીર્વાદ તમામ માતાઓએ અને બહેનોએ મને આપ્યા. અરે વાતને હું ભૂલી નહીં શકું કે ઘેડના ગામડાઓની નાની નાની દીકરીઓએ મારા દુખણા લીધા, પ્રેમથી દુખણા લીધા, મારા ઓવારણા લીધા. અરે વાતને હું ભૂલી નહીં શકું કે ઘેડના ગામડાના નાના નાના બાળકો પ્રવીણ રામ ઈ ગામમાં જાય તો 3-4 દિવસ સુધી મારા ભેગા હાલતા થઈ જાય. એનો પ્રેમ હું ક્યારેય ભૂલી નહીં શકું. અને આ પ્રેમ જ્યારે ઘેડનો મને મળ્યો છે, માતાઓ બહેનોનો પ્રેમ મળ્યો છે અને નાના નાના બાળકોના અને નાની દીકરીઓના આશીર્વાદ મળ્યા છે, ત્યારે ભાજપની સલ્તનતને કહેવા માંગુ કે તમારામાં તાકાત હોય એટલી તાકાત અજમાવો, તમારાના કાંડામાં બળ હોય એટલું બળ અજમાવો. પ્રવીણ રામ તમારી સામે મોરે મોરો આપવા તૈયાર છે. તમારી સામે મોરે મોરો આપવા હું તૈયાર છું. હું તમારી વચ્ચે આવ્યો તો તમારી પીડા ને વેદના ને જોવા ને સમજવા. મેં ઘણા બધા અનુભવો તમારી વચ્ચે આવીને કર્યા. પંચાળાથી ચાલુ થયો આ પદયાત્રાને હું સફળ માનું છું. અને એટલા માટે સાહેબ સફળ થાય કે પંચાળાથી ભગવાન શ્રી રામના દર્શન કરીને ભગવાન 14 વર્ષ સુધી પદયાત્રા કરતા હોય તો એમાંથી પ્રેરણા લઈ અને મેં 14 દિવસની પદયાત્રા કરી એટલે આ પદયાત્રા સફળ થઈ છે. મેં ભગવાન નીલકંઠ વર્ણીના દર્શન કરી અને આ પદયાત્રા શરૂ કરી, એના કારણે આ પદયાત્રા સફળ થઈ છે. અને મેં અંતમાં મઠડા સોનલમાના દર્શન કરી અને હું આ પદયાત્રા પૂર્ણ કરવાનો છું. એટલા માટે આ પદયાત્રા સફળ થઈ છે. પણ આ પદયાત્રાની અંદર પંચાળાથી ચાલુ કર્યું, અખોદર ગયો, પાડોદર ગયો, ઈસરા ગયો, ઈસરાથી ખમીદાણા ગયો, ટીટોડી ગયો, ત્યાંથી સુત્રે, સાંઢા, ખીરસરા, થલી, સરસાલી, કારેજ, આગળના ગામડાઓ બધા લેતા જઈએ. ચાખવા લઈએ, બામણવાળા, જરિયાવાળા, સીલ, દિવાસા, આત્રોલી, મેખડી, આજક, એની બાજુના આગળના આંકડાઓમાં જઈએ તો હરમા, હામોડું, ઘોડાદર, બગહરું, હંટરપુર, બાથરોડ, ફુલરામા, ઓસા, ત્યાંથી પાદરડી, ઇન્દ્રાણા, બાલાગામથી આંબલિયા, આંબલિયાથી કોયલાણા, મટિયાણા અને ત્યાંથી ફરતો ફરતો આજે બામણાસા આવ્યો છું અને બામણાસાથી મઢડા જઈને યાત્રા પૂરી કરવાનો છું. આ દરેક ગામના જેના નામ બોલો એ ગામના તમામ વડીલો, તમામ યુવાનો કાયમી માટે આપને કહું કે તમે મને જે પ્રેમ આપ્યો છે, તમે મને જે લાગણી આપી છે, આ મંચ ઉપરથી કહું પ્રવીણ રામ તમારી સાથે કાયમી મિત્ર રહેશે. પ્રવીણ રામ તમારી સાથે લાગણીના સંબંધોથી બંધાયેલો રહેશે. મને અનેક પ્રશ્ન અને પીડા તમારી વચ્ચેથી જાણવા મળી. સરસાલીમાં જઈએ તો ગોપાલભાઈ, ઈશુભાઈ, દિવાળી સુધી પાણી ચાલે, હેવાળ જામે, હાલવાનું નહીં, ધક્કો મારો એટલે ગામની બહાર નીકળો. આજુબાજુના ખેડૂતોના ધોવાણ થયા, પાક ફેલ થયો, બધું જોયું મેં મારી નજર સામે. અરે પાદરડી ગયો તો 2 વર્ષથી પુલ ન બને અને લોકો ટાયર ઉપર બેહીને બ્રિજ પસાર કરે. અરે લોકોને, ખેડૂતો તો છોડો, મહિલાઓને બ્રિજ પસાર કરવું પડે, મહિલાઓને ટાયર સાથે નાના બાળકને રાખી અને નદી પસાર કરવી પડે. બગસરામાં ગયો
તો વાયા બની ગયા, 40 વર્ષથી વાયા બની ગયા, કોઈ પૂછવા ન આવે. કોયલાણામાંથી ઉભા રોડે ચડ્યો તો ખેડૂતના ખેતર જોઈ ન શકે એવી હાલત. આ બધી પીડાઓ, બધી વેદનાઓ મેં લખી તો છે, પણ મારા દિલમાં લખી છે સાહેબ. મારા દિલમાં આ વેદનાઓ લખી છે મેં. અને વાત રહે, જ્યારે આ પદયાત્રામાં નીકળો ત્યારે અમુક લોકો એમ કહેતા હતા કે પદયાત્રા કાઢવાની હું જરૂર, પદયાત્રાથી હું ફેર પડે. એને આ મંચ ઉપરથી જવાબ આપવા માંગુ કે પદયાત્રા લઈને નીકળો ને તો સરકારે બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરવી પડી, ઈ ફેર પડે. પદયાત્રા લઈને નીકળો તો વિધાનસભામાં ઘેર મુદ્દે ચર્ચા થાય, ઈ ફેર પડે. પદયાત્રામાં નીકળો તો છેલ્લા 5 કે 10 દિવસથી સોશિયલ મીડિયામાં અને ગુજરાતભરમાં ઘેરની ચર્ચાઓ થાય છે ને, ઈ ફેર પડ્યો. પદયાત્રામાં નીકળો એટલે પાદરડી જે બ્રિજ ને જે પુલિયાનું કામ છેલ્લા 2 વર્ષથી કોઈ નતું આવતું, ત્યાં જેવી મુલાકાત કરી અને બીજા દિવસે અધિકારીઓનો કાફલો આવ્યો. 71 લાખ મંજૂર કર્યા, આ ફેર પડે. પદયાત્રામાં નીકળો, પાદરડીથી એક બ્રિજ પાસે લાકડા ભરાઈ ગયા, ત્યાંથી અધિકારીને ફોન કર્યો કે હું કરવાનું છે, 3જા દિવસે લાકડા નીકળી ગયા, આ ફેર પડે. જેને એમ હતું કે પદયાત્રાથી હું ફેર પડે, અરે સાહેબ ખેડમાં જાગૃતિ આવી છે અને ખેડમાં ખેડૂતોનું ખોળા પૂરું ઉમટ્યું છે. પણ ફેર તો ભાજપ ને કોંગ્રેસ વાળાને પડી રહ્યો છે, એને પીડા ને વેદના ઉપડી છે. છેલ્લી એક વાત કે કુંવરજીભાઈ અને અર્જુનભાઈ મોઢવાડિયા આ બંને સ્ટેટમેન્ટ આપ્યા. પેલા તેની વાતમાં ફેરફાર. કુંવરજીભાઈએ એવું કીધું કે 1800 કરોડ, વિધાનસભામાં આંકડો આવ્યો 1530 કરોડ, બેનો આંકડાનો ફેરફાર. વાત રહી બીજી, કુંવરજીભાઈ અને અર્જુનભાઈ એવું કીધું કે અમુક લોકો યાત્રા લઈને નીકળ્યા છે, જેને ઘેરના ઘરની ખબર નથી પડતી, એ લોકો યાત્રા લઈને નીકળ્યા છે. આ વિસ્તારના સાંસદ મનસુખભાઈ માંડવિયાએ બામણા સમાજ કીધું કે મોદીનો માણસ કોઈ ગેરંટી આપે તો એની ગેરંટી હોય, આવી ખોટી વાતો કરીને ગયા છે. ત્યારે ત્રણેય ભાજપના નેતાઓને આ મંચ પરથી પ્રવીણ રામ ચેલેન્જ આપે છે કે આવો, ઘેર માટે સારું કરવું હોય તો આવો. 139 કરોડ જે મંજૂર કર્યા ને, એમાં તમે એમ કહો છો કે 60% કામ થઈ ગયું, નદી સાફ કરવાનું. ત્રણેય નેતાઓ આવો, પ્રવીણ રામ તમારા ભેગો આવશે. હાલો જોવા જાય ક્યાં કામ થયું છે, હાલો જોવા જાય ક્યાં કામ થયું છે. માત્ર વાતો કરો છો, માત્ર ચર્ચાઓ કરો છો, કામ કઈ કરતા નથી. આ પદયાત્રામાં એને આપણને રોકવાના પ્રયત્ન કર્યા. મને ઘણા બધા, મને ગોપાલભાઈને અમે ગયા પ્રશ્નો પૂછે. અરે સાહેબ, અમને પ્રશ્ન પૂછવાની જરૂર નથી, તમારે તો જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરવાની જરૂર છે. પણ આજે મારી વાતને પૂરી કરતા પહેલા એક વાત કહીને જાઉં છું. આ લડાઈ અટકવાની નથી, આ લડાઈ પૂરી થવાની નથી. આજે તમારી સામે જાહેર કરીને જાઉં છું કે તમારી પાસેથી જે પીડા અને વેદના મેં ભેગી કરી છે કાગળમાં, એ આવનારા 15 દિવસની અંદર આખે આખો થપ્પો હું સરકારની માથે નાખવાનો છું કે આ ઘેરની પીડા અને વેદના છે. તારીખ તમને જાહેર કરીશ. અને બીજો આગામી પ્રોગ્રામ જાહેર કરું છું કે મોટા મોટા ફાંકા મારે છે ને, 139 કરોડ 60% કામ પૂર્ણ. ઝાડવા કાપી નાખ્યા, ઝાડવા કપાઈને ક્યાં અટક્યા, કેટલી જગ્યાએ કાપ્યા, એ તો ઘેરના લોકોને ખબર છે. ત્યારે અહીંયાથી જાહેરાત કરું છું પ્રવીણ રામ કે આ પદયાત્રા પૂર્ણ કરીને વાત પૂરી થતી નથી. આગામી પ્રોગ્રામ મારો એ છે, આવનારા દિવસોમાં તમે જે 139 કરોડમાં 60-70% કામ પૂર્ણ કરવાની વાતો કરો છો, આવનારા સમયમાં અન્ય વાતો કરો છો, હું આવનારા દિવસોની અંદર નદીની આજુબાજુની યાત્રા કરીશ અને તમે હું કુંડાળા કર્યા બધા ખુલ્લા પાડી. આવનારા દિવસોમાં મારી યાત્રા ખેડમાં નદીના કાંઠે થાય. ક્યાં પુલ તૂટી ગયો, ક્યાં ધોવાણ થયું, ક્યાં બ્રિજ બન્યો નથી,
કેટલા વર્ષોથી નથી બન્યો. ક્યાં આવા ટાયર વાળા બ્રિજ છે? આ બધી જગ્યાએ જઈને લાઈવ ન કરું તો પ્રવીણ રામ નહીં સાહેબ. એટલે વિશેષ કોઈ ચર્ચા ન કરતા આગામી દિવસોમાં જ્યાં સુધી તમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડતો રહીશ. આ જીવમાં, આ શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી લડતો રહીશ. અને વાત રહી બીજી કે હું કહીને આવ્યો તો અમદાવાદની અંદર પણ જ્યારે ગોપાલભાઈનું વિસાવદર જીતા પછી ત્યાં કાર્યક્રમ હતો ત્યારે કે ભાજપમાં ઇકોઝોન માટે હું કહીને આવ્યો હતો કે ભાજપમાં તાકાત હોય તો ગીરમાં ઇકોઝોન લગાડીને બતાવે. પ્રવીણ રામ છટ્ટાન બનીને ઊભો છે, લગાડીને બતાવે. તાલુકા જિલ્લામાં ધોરા ન કરી દઉં તો પ્રવીણ રામ નહીં. એમ ઘેડમાં કહીને જાઉં છું કે ઘેડની અંદર જો આ સમસ્યાનું નિરાકરણ નહીં કરો તો આવનારા સમયમાં અહીંયા ભાજપને દોરું ન કરી નાખું તો પ્રવીણ રામ નહીં. છેલ્લી વાત, અહીંથી મારા શરીરમાં નબળાઈ છે, મારા શરીરમાં ફોલા છે, છાલા પડ્યા છે. અહીં મારી પદયાત્રા પૂર્ણ થતી નથી. અહીંથી હું આ સોનલમાં પહેણ જવાનો છું, મઢડા, અને મઢડા જવાનો છું. ત્યારે મને ટેકો આપવા, મારા શરીરની ઉર્જા પૂરી પાડવા આ બેઠેલો એક એક વ્યક્તિ મારી સાથે મઢડા સુધી આવે એવી તમને વિનંતી કરું છું. મઢડા એટલા માટે ત્યાં માતાજીના દર્શન કરવા છે, માતાજીની આરતી કરવી છે. અને આરતી કરવાની વાત હોય અને માતાજીના દર્શન કરવાની વાત હોય તો કામને મૂકો બાજુમાં. અહીંથી 3 કિલોમીટર જવાનું છે, 3 કિલોમીટર. બીજી વાતને મૂકો સાઈડમાં. માતાજીનું નામ પડ્યું છે, માતાજીના નામ ઉપર તમામ લોકોએ મઢડા આવવાનું છે, માતાજીના દર્શન કરવાના છે અને માતાજીની આરતી કરવાની છે. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. બોલો ભારત માતા કી જય. જવાન, જય જવાન. एक बार जोरदार नारा लगाएंगे पीछे तक, भारत माता की जय जवान, जय जवान. मंच पे आसीन गुजरात के प्रदेश अध्यक्ष आदरणीय भाई ईशुदान जी, हमारे तेज तर्रार संघर्षशील विधायक और जिनको विसावदर की जनता ने भारी मतों से जिता के गुजरात को और भारतीय जनता पार्टी को संदेश दिया है कि हम लड़ने वालों के साथ हैं, झुकने वालों के साथ नहीं हैं. ऐसे भाई गोपाल इटालिया जी और आज के कार्यक्रम के हीरो जिन्होंने 14 दिन तक अपने शरीर को कष्ट देके अपने पैरों में छाले हो गए उसकी परवाह नहीं की. साथियों के साथ एक गांव से दूसरे गांव, दूसरे गांव से तीसरे गांव, एक सभा से दूसरी सभा, दूसरी सभा से तीसरी सभा, करीब करीब 50 गांव की पदयात्रा करते हुए 250 किलोमीटर की पदयात्रा करते हुए ये बहादुर नौजवान प्रवीण राम आज आपके बीच में है. मैं चाहता हूं जोरदार तालियों से इसका अभिनंदन कीजिए, स्वागत कीजिए. मैं नमन करता हूं उनके संघर्ष को. हमारे बीच में पार्टी के हमारे साथी सागर भाई, राजू भाई, सामत भाई, राजू भाई, रेशमा बहन, डॉक्टर करम भाई, पीयूष भाई, हर्ष भाई और जितने भी हमारे पार्टी के पदाधिकारी हैं, मैं उन सबका अभिनंदन करता हूं. और सबसे ज्यादा अभिनंदन आप सबका करता हूं कि इतनी बड़ी तादाद में आप लोग यहां पे इकट्ठा हुए. और मैं अपने आप को धन्य मानता हूं कि मैं सौराष्ट्र की धरती पर खड़ा हूं. सौराष्ट्र की वो धरती जहां पे पोरबंदर भी आता है. सौराष्ट्र की वो धरती जिसने राष्ट्रपिता दिया. सौराष्ट्र की वो धरती
पार्टी जिसने राष्ट्र को आजाद कराने में अपनी भूमिका निभाई, इस स्वराष्ट्र की धरती को नमन करता हूं, इनको सर झुका के प्रणाम करता हूं। आप इस देश के अन्नदाता हैं, किसान हैं। आजादी के 78 साल हो गए और मोदी जी के 75 साल हो गए। आजादी के 78 साल, मोदी जी के 75 साल और आजादी के 78 साल, मोदी जी के 75 साल के बाद गुजरात के एक बड़े इलाके के लोगों को इसलिए बैठना पड़ रहा है कि हमारे गांव में पानी आ जाता है, फसल बर्बाद आ जाता है, केमिकल का पानी आ जाता है। बंद करो इसको, हटाओ इसको, हमको हमारा खेत दो, हमको हमारे खेत की बर्बादी नहीं चाहिए, हमको हमारे खेत में फसल चाहिए। आजादी के 78 साल के बाद आपको इस बात के लिए लड़ना पड़ रहा है। तो आज भाई प्रवीण राम जी के साथ, गोपाल इटालिया जी के साथ, यशोदान जी के साथ, आप सबके साथ एक संदेश गुजरात की सरकार को हम लोग देना चाहते हैं। हमारे नेता आदरणीय अरविंद केजरीवाल जी की अगुवाई में, नेतृत्व में यह संदेश देना चाहते हैं कि इसकी समस्या का समाधान कर देना, वरना लड़ाई सौराष्ट्र से लेके सदन तक होगी, सदन से लेके सड़क तक होगी, सड़क से लेके सुप्रीम कोर्ट तक होगी। मुझे यशोदान भाई कह रहे थे कि सदन में इस क्षेत्र का मुद्दा जरूर उठाइएगा। मैं आपसे सिर्फ एक बात कह के यहां से जाऊंगा कि जब देश की संसद का अगला सत्र होगा तो आप मेरी आवाज को सुन लेना। अभी से कुछ नहीं बोलूंगा, जो बोलूंगा आपको सुनाई पड़ेगा। हम लोग खामोश रहने वाले लोग नहीं हैं, समस्याओं पे चुप रहने वाले लोग नहीं हैं। मुझे याद है जब इस देश के अंदर 3 काला कानून लेके आया गया था किसानों के खिलाफ, मैं अनुरोध कर रहा था प्रधानमंत्री जी से, भारत की सरकार से कह रहा था यह किसानों को बर्बाद करने वाला कानून है, मोदी जी मत लाइए यह कानून। सरकार ने हमारी बात नहीं सुनी। हम सदन में मौजूद थे जब वो बिल सरकार पास करने के लिए आमादा हो गई, बिल पास करने जा रही थी, मैंने माइक तोड़ दिया। मेरी पूरे देश में आलोचना हुई, मुझे सस्पेंड कर दिया गया। कहने लगे संजय सिंह जी आपने माइक तोड़ दिया, यह तरीका आपका ठीक नहीं है। मैंने कहा तुम सड़कों पर किसानों की हड्डियां तोड़ रहे हो, यह तरीका तुम्हारा ठीक नहीं है। तुम अपना तरीका ठीक करो, फिर हम अपना तरीका ठीक करेंगे। हमारे खेतों में पानी रहेगा, हमारे खेतों में केमिकल का पानी रहेगा। सरकार के केंद्रीय मंत्री वादा करेंगे और काम नहीं करेंगे तो प्रवीण राम सड़कों पे आंदोलन करेंगे और हम सब इनके साथ मिलकर आंदोलन करेंगे। गोपाल भाई विधानसभा में सवाल उठाएंगे और हम देश की संसद के अंदर सवाल उठाएंगे। यशोदान भाई रैलियों के जरिए, सभाओं के जरिए लोगों को जगाने का काम करेंगे। गुजरात साथ में खड़ा होगा। 30 साल हो गए आपको, भारतीय जनता पार्टी के लोगों 30 साल हो गए इस देश के अंदर, इस प्रदेश के अंदर राज करते हुए। आपकी सरकार आती है चली जाती है, समस्याएं वहीं की वहीं। एक गांव का जिक्र भी कर रहे थे प्रवीण भाई, पादरड़ी, और इस गांव के अंदर एक नदी बहती है। उस नदी को पार करने के लिए वहां का बुजुर्ग टायर में बैठ के तार के ऊपर से नदी को पार करता है। नौजवान टायर में बैठ के नदी को पार करता है। छोटे छोटे बच्चे टायर में बैठ के
नदी को पार करते हैं और यहाँ तक कि हमारी माताएं बहनें भी टायर में बैठ के नदी को पार करने का काम करती हैं। शर्म आनी चाहिए भारतीय जनता पार्टी के लोगों, शर्म आनी चाहिए गुजरात की सरकार को। प्रधानमंत्री जी, आपने बहुत हर्षोल्लास के साथ आजादी के 78 साल भी मनाए और अपनी जिंदगी के 75 साल पूरे होने पे जन्मदिन भी मनाया, हर्षोल्लास के साथ मनाया। पूरे देश ने आपको बधाई दी। सौराष्ट्र के लोग, पोरबंदर के लोग, जूनागढ़ के लोग, सोमनाथ के लोग, ये लोग भी आपको बधाई देना चाहते हैं। आइए इनकी समस्याओं का समाधान कीजिए और समाधान करके जो भी आपके सरकार की ओर से बजट लगता है वो बजट लगाने का काम कीजिए। इस पूरे क्षेत्र की जनता आपका अभिनंदन करेगी, आपको माला पहनाने का काम करेगी। आप आइए, आप समाधान कीजिए, लेकिन आपको किसानों के समाधान से मतलब नहीं है। आज इस देश का किसान कर्ज में डूबा हुआ है, आत्महत्या कर रहा है, उससे सरकार को मतलब नहीं है, भाजपा को मतलब नहीं है। आम आदमी पार्टी के नेता अरविंद केजरीवाल जी ने बताया पिछले दिनों, प्रेस कॉन्फ्रेंस करके बताया कि देश के कपास के खेती करने वाले करोड़ों किसान कैसे उनको बर्बाद किया जा रहा है। अमेरिका से जो कपास आता था उस पे 11% का आयात शुल्क लगता था पहले, मोदी जी ने वो शुल्क जीरो कर दिया, हिंदुस्तान के किसान को बर्बाद करने का काम किया, जिसकी लड़ाई लड़ने का काम आम आदमी पार्टी के हमारे गुजरात के साथी कर रहे हैं। और उनकी आवाज उठाने का काम पिछले दिनों अरविंद केजरीवाल जी यहाँ पे आए थे, सभा नहीं हो पाई बारिश की वजह से, लेकिन मुद्दा अभी जिंदा है, उसके लिए भी लड़ाई लड़ने का काम हम सबको मिलकर एक साथ करना है। आपके ऊपर कर्ज होता है, गन्ने का दाम मांगने जाइए नहीं मिलता, कपास का दाम मांगने जाइए नहीं मिलता, गेहूं का दाम मांगने जाइए नहीं मिलता, धान का दाम मांगने जाइए नहीं मिलता, मूंगफली का दाम मांगने जाइए नहीं मिलता। अरे मूंगफली के बारे में अभी ईसुदान भाई बता रहे थे, गोपाल भाई बता रहे थे, सैटेलाइट से मूंगफली चेक कर रहे हैं। अरे ये मोदी जी हैं, ये भारतीय जनता पार्टी वाले हैं, इनके ज्ञान की कोई कमी नहीं है। मोदी जी ने तो कहा था मौसम खराब है, अटैक कर दो, रडार में नहीं आएगा। मौसम खराब है, अटैक कर दो, रडार में नहीं आएगा। तो मोदी जी की सैटेलाइट में आपकी मूंगफली कैसे आ जाएगी? कैसे आ जाएगी बताओ हमको? आ जाएगी क्या? नहीं आएगी। तो किसान इस देश के अंदर कर्ज में डूब के मरने के लिए बना है। नौजवान पेपर लीक से परेशान होकर आत्महत्या करने के लिए बना है। नौजवान सिपाही की भर्ती, चपरासी की भर्ती, क्लर्क की भर्ती, लेखपाल की भर्ती के लिए अहमदाबाद में लाठियां खाने के लिए बना है, मुकदमे लिखवाने के लिए बना है। ये हमारे गोपाल भाई, ये भी सिपाही थे, उस सिपाही की नौकरी को लात मार के समाज के लिए लड़ने के लिए आए। ऐसे नौजवानों की जरूरत है गुजरात को, ऐसे नौजवान परिवर्तन लाने का काम करेंगे। साथियों और दोस्तों, आज पूरे गुजरात में और देश में भारतीय जनता पार्टी का एक ही काम है, अपने चंद पूंजीपति दोस्तों को देश का सारा संपत्ति, सारा धन, सारा खेत, सारा कुछ उठा के दे देना। कौन है मोदी जी के दोस्त? बीजेपी के दोस्त कौन है? जोर से बोलिए। रेल किसको दिया? रेल किसको दिया? अरे जोर से बोलो, आवाज नहीं आ रही। अडानी। सेल किसको दिया? बिजली किसको दिया? पानी किसको दिया? एयरपोर्ट किसको दिया? पोर्ट किसको दिया? कोयला किसको दिया? गैस किसको दिया? आकाश किसको दिया? पाताल किसको दिया? सब कुछ उठा के अपने एक दोस्त को दे दिया।
और सब कुछ देने के बाद कह रहे हैं झोला लेके निकल जाएंगे। लेकिन अभी मेरी बात हो रही थी गोपाल इटालिया से और ईसुदान जी से भी बात हो रही थी कि गुजरात की जनता, गोपाल भाई, गुजरात की जनता ने अगर आप लोगों को मौका दिया और आप लोग सरकार में आए तो आप लोगों को झोला चेक करना पड़ेगा। झोला लेके भाग नहीं सकता कोई। ऐसे कैसे झोला लेके भाग जाओगे? झोले में क्या है वो देखना पड़ेगा। कितनी जमीन झोले में लेके भाग रहे हो, कितना एयरपोर्ट लेके भाग रहे हो झोले में, कितना स्कूल लेके भाग रहे हो झोले में, कितना अस्पताल लेके भाग रहे हो झोले में, कितना सड़क लेके भाग रहे हो झोले में, ये तो चेक करना पड़ेगा। आप लोगों की जिम्मेदारी है, झोला लेके ऐसे भागने मत देना। आज जब मैं यहां आ रहा था तो एक मैंने खबर पढ़ी कि पाकिस्तान ने कहा हम क्रिकेट मैच नहीं खेलेंगे एशिया का। कहा नहीं कहा, पाकिस्तान ने कहा। और हम हिंदुस्तान, 144 करोड़ लोगों का हिंदुस्तान, दुनिया की चौथी बड़ी अर्थव्यवस्था, जिसके प्रधानमंत्री महामानव और विश्व गुरु कहते हैं अपने आप को। भारतीय जनता पार्टी दुनिया की सबसे बड़ी पार्टी कहती है अपने आप को। पहलगाम में 26 लोग हमारे मारे गए, निर्दोष नागरिक मारे गए। पहलगाम की घटना के बाद ऑपरेशन सिंदूर में हमारे सेना के जवान मारे गए। हमारे गुजरात के भी 3 लोग मारे गए। हमारी बहनों के माथे के सिंदूर उजड़ गए। कैसा राष्ट्रवाद है बीजेपी वालों तुम्हारा कि तुम उस पाकिस्तान के साथ क्रिकेट खेल रहे हो जिसने हमारे बहनों के माथे के सिंदूर उजाड़े। क्रिकेट खेल रहे हो इसलिए कि गृह मंत्री का बेटा आईसीसी का चेयरमैन है। आपके लड़के को नौकरी नहीं मिलती, सिपाही की नौकरी मांगने जाता है, लाठी पड़ती है। चपरासी की नौकरी मांगने जाता है, लाठी पड़ती है। लेखपाल की नौकरी मांगने जाता है, लाठी पड़ती है। दरोगा की नौकरी मांगने जाता है, लाठी पड़ती है। लेकिन देश के गृह मंत्री का बेटा, जिसको बल्ला पकड़ना नहीं आता, वो आईसीसी का चेयरमैन बना है। फैसला आपको करना है, कैसा हिंदुस्तान आप चाहते हैं। हमने भी सरकारें चलाई। 10 साल तक अरविंद केजरीवाल जी दिल्ली के मुख्यमंत्री रहे। पंजाब में हमारे भगवंत मान जी मुख्यमंत्री हैं। मैं आपसे कहना चाहता हूं मित्रों, मौका लगे तो जाइए और दिल्ली के लोगों से पूछिए। हमने ऐसा सरकारी स्कूल बनाया दिल्ली के अंदर कि अमेरिका के राष्ट्रपति की पत्नी हिंदुस्तान आई तो उसने कहा हमें केजरीवाल का स्कूल देखना है, सरकारी स्कूल देखना है। हमने दिल्ली के अंदर बिजली फ्री करने का काम किया, पानी फ्री करने का काम किया, मोहल्ला क्लिनिक बनाने का काम किया। पंजाब में हमारी सरकार है, पंजाब में भी बिजली का बिल 0 आता है, 0। हमने मांग में रखा है प्रवीण राम जी के साथ कि राहत का मुआवजे के लिए राहत का पैकेज दिया जाए किसानों को इस क्षेत्र में। और जब हम ये बात कह रहे हैं तो पूरी जिम्मेदारी के साथ कह रहे हैं, क्योंकि हिंदुस्तान में सबसे ज्यादा फसल बर्बादी का मुआवजा अरविंद केजरीवाल की सरकार ने दिया। और अभी पंजाब में फसल बर्बाद हुई है, 20,000 रुपए एकड़ फसल बर्बादी का मुआवजा हम लोग पंजाब में दे रहे हैं। हम काम करते हैं तब बात कहते हैं। लेकिन हमारी सरकार की प्राथमिकता क्या है? मोदी जी की, भाजपा की, गुजरात की सरकार की प्राथमिकता क्या है? किसान का कर्ज माफ करना प्राथमिकता नहीं। जिस गंदे पानी से आपका फसल बर्बाद हो रहा है उसको हटाना इनकी प्राथमिकता नहीं। आपको मुआवजा देना इनकी प्राथमिकता नहीं। अपने पूंजीपति दोस्तों का कर्जा माफ करते हैं। आपको पता है कितना कर्जा माफ किया? 15 लाख करोड़ रुपए। कितना? 15 लाख रुपए नहीं, 15 करोड़ रुपए भी नहीं, 1500 करोड़ रुपए भी नहीं, अरे 15,000 करोड़ रुपए भी नहीं, 15 लाख
करोड़ रुपए चंद पूंजीपतियों का माफ करने का काम किया है। आपका कर्जा माफ नहीं करते, पूंजीपतियों का कर्जा माफ करते हैं। हम ऐसी सरकार चाहते हैं, हम ऐसी आम आदमी पार्टी चाहते हैं गुजरात के अंदर जो किसानों का कर्जा माफ करे, नौजवानों का कर्जा माफ करे, जो सबको नौकरियां देने का काम करे, अस्पताल बनाने का काम करे, बिजली फ्री देने का काम करे, आपकी जिंदगी की दुश्वारियों को खत्म करने और दूर करने के लिए काम करे। और वो काम ये नौजवान जो मंच पर आगे बैठे हुए हैं, जो ये मंच पे हमारे साथी बैठे हुए हैं, ये आपके साथ मिलकर करेंगे। मैं सिर्फ इतनी बात कहना चाहता हूं कि आज पूरे गुजरात में उपचुनाव के परिणाम के बाद एक अलग प्रकार की ऊर्जा है। इस ऊर्जा को बेकार मत होने देना। और यह ऊर्जा क्यों है? क्योंकि हमारे एक विधायक को भारतीय जनता पार्टी ने तोड़ के अपनी पार्टी में शामिल कर लिया ना। बोले इनके 5 है, 5 भी नहीं रहने देंगे, तोड़ा, इनको शामिल करो अपने में। शामिल कर लिया। हमारा वो विधायक गया, उसको लगा बीजेपी वाले टिकट देंगे, टिकट ही नहीं दिया उसको टिकट नहीं दिया, उसको टिकट नहीं दिया। कह रहे हैं सरपंच का भी नहीं दिया, सरपंच भी नहीं, खत्म। गोपाल भाई को पार्टी ने वहां से खड़ा किया चुनाव में। पूरी पार्टी कह रही थी उपचुनाव है, सारे विधायक लग जाएंगे, कई राज्यों के मुख्यमंत्री लग जाएंगे, मोदी जी लग जाएंगे, अमित शाह जी लग जाएंगे, सारे विधायक सांसद लग जाएंगे। अरे विसावदर का चुनाव तो जीतना मुश्किल है, नामुमकिन है। गुजरात की जनता ने कहा हम गद्दारों का साथ नहीं देंगे। अगर आम आदमी पार्टी छोड़कर कोई बीजेपी में शामिल हुआ है तो हम आम आदमी पार्टी के संघर्षशील नौजवान को, युवा को जिताकर विधानसभा में भेजने का काम करेंगे। गुजरात ने संदेश दिया गद्दारों का साथ नहीं देंगे। तो इसलिए जिन लोगों ने आम आदमी पार्टी के साथ छोड़ने का काम किया, अब शायद उनको सरपंच बनने का भी मौका नहीं मिलेगा। लेकिन आपके लिए ये लोग जो लड़ाई लड़ रहे हैं, संघर्ष कर रहे हैं, आज इस विसावदर के चुनाव ने पूरे देश में संदेश देने का काम किया है कि सत्ता हो, ताकत हो, पैसा हो, पुलिस हो, गुंडागर्दी हो, माफियागिरी हो, अगर ईमानदारी है, सच्चाई है, संघर्ष है, तो कोई आपको हरा नहीं सकता। मैं फिर से एक बार आपकी मांगों का पूरी तरीके से समर्थन करता हूं। मुझे आज लखनऊ के कार्यक्रम में रहना था। पार्टी के राष्ट्रीय अध्यक्ष, दिल्ली के पूर्व मुख्यमंत्री आदरणीय अरविंद केजरीवाल जी ने कहा आपको जाना है। जूनागढ़ के एक गांव में कार्यक्रम है, प्रवीण राम जी की पदयात्रा समाप्त हो रही है, उसमें सम्मिलित होना है और हमारा संदेश पहुंचाना है। अरविंद केजरीवाल जी का संदेश है आपके लिए, पार्टी के लिए, किसानों के हर संघर्ष में, हर लड़ाई में, नौजवानों के हर संघर्ष और लड़ाई में, गुजरात के हर मुद्दे के साथ अरविंद केजरीवाल और आम आदमी पार्टी खड़ी है। चिंता मत करना, आपको अपने हाथ से अपना भविष्य लिखना है। बहुत बहुत शुक्रिया, बहुत बहुत धन्यवाद। इंकलाब, इंकलाब, आम आदमी पार्टी, आम आदमी पार्टी, अरविंद केजरीवाल, अरविंद केजरीवाल। हमारे बीच में हमारे सह प्रभारी गुलाब भाई भी यहीं कहीं होंगे, चले गए क्या? अच्छा, धन्यवाद आपको, बहुत बहुत धन्यवाद।